નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. ફરી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીના પહેલા એપિસોડમાં તમારું સ્વાગત છે. આમ તો આપણે આ શો પહેલા કરતા હતા એક જુદા ફોર્મેટમાં, પણ હવે એક નવા ફોર્મેટ સાથે આવીએ છીએ. તમે જોઈ શકો છો બધું બેકગ્રાઉન્ડ, ફોરગ્રાઉન્ડ બધું ચેન્જ થઈ ગયું છે. તો બસ આ પોડકાસ્ટનો હેતુ એવો છે કે આપણને ગમતા, આપણે જેમને રોજ જોઈએ છીએ, વાંચીએ છીએ, કે જેમને સાંભળીએ છીએ એવા ગુજરાતીઓને દર બુધવારે મળીએ. તો આજના આપણા પહેલા એપિસોડના મહેમાન છે સંદીપભાઈ પટેલ, જે જાણીતા ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર છે. એમને ઘણી સિરિયલો પણ ડાયરેક્ટ કરી છે, અને આજકાલની વાત નથી, લગભગ 20-25 વર્ષથી તેઓ આ કાર્ય સાથે સંકળાયેલા છે. આપણે આરતીબેન પટેલનો આપણા જૂના ફોર્મેટમાં ઇન્ટરવ્યૂ કર્યો હતો, અને ત્યારે કીધું હતું કે એકને એક દિવસ આપણે સંદીપભાઈને પણ લાવીશું. પણ ગુજરાત દિવસનો પવિત્ર દિવસ છે, ઐતિહાસિક દિવસ છે, તો નવા ફોર્મેટની શરૂઆત કેમ આપણે સંદીપભાઈ સાથે ન કરીએ? કારણ કે એ જાણીતા ગુજરાતી છે, અને ગુજરાતી માટે એમણે 2 બહુ મોટી ફિલ્મો આપી છે આપણને, જેમ કે લવની ભવાઈ અને ઓમ મંગલમ સિંગલમ. તો સંદીપભાઈ સાથે એમની જીવનની યાત્રા વિશે જાણીએ, અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશેની થોડી આંતરિક માહિતી આપણે એમની પાસેથી મેળવવાની કોશિશ કરીશું. સંદીપભાઈ, તમારું સ્વાગત છે. થેન્ક યુ. તો સંદીપભાઈ, તમારા જીવનની શરૂઆત, એટલે તમે જન્મ્યા ત્યારથી માંડીને એજ્યુકેશન ને એ તમારું કેવું રહ્યું? એટલે આમ હું ખેડૂતનો દીકરો. અમદાવાદથી 20 કિલોમીટર દૂર કનીજ ગામ છે. બારજડી પછી આવે કનીજ. વડોદરા? ના, વડોદરા બહુ દૂર પડે. એટલે વડોદરા રોડ ઉપર? હા, એ ટ્રેનમાં આવે છે કનીજ. એટલે અંદાજથી રોડ ઉપર 20 કિલોમીટર દૂર. એટલે ત્યાંનો મુખી પરિવારમાં હું સંતાન છું. એટલે આમ પણ મારા પપ્પા એ જૂની રંગભૂમિથી સંકળાયેલા, અને જયંતિરામ પટેલ એમનું નામ. એટલે જે લોકો 80s માં પીજ જોતા હશે એમને ખ્યાલ હશે, કાકાની ડેલી નામની એક સિરીઝ આવતી હતી, જે ખેડૂતોને લગતી, ગ્રામ્ય જીવનને લગતા પ્રશ્નોને ડેકુ ઈસરો એમાં જે કાકા હતા એ જયંતિરામ પટેલ ને સંદીપભાઈના ફાધર. મને પણ ઘણા વર્ષો પછી ખબર પડી. અને એ ઇપ્ટા ઇન્ડિયન પીપલ થિયેટર, પૃથ્વીરાજ કપૂર ને જશવંત ઠાકર ને બધા વખત ઇપ્ટામાં જોડાયેલા હતા. એટલે ટૂંકમાં એ સમયથી આઝાદી પહેલાથી નાટકો કરતા હતા. એટલે પપ્પાનું એ હતું. પણ હવે હું ભણ્યો CN વિદ્યાલયમાં, એટલે શું છે કે મારી આસપાસ બધા ડોક્ટર્સ ને એન્જિનિયર્સ જ હતા, બધા થવાવાળા. એમની બધાની ડોક્ટર એન્જિનિયર. એટલે મને એમ કે હું બી એવું જ કંઈક કરું. ને એ વખતે મને રંગભૂમિમાં મોટો થયો હું પાછળ થિયેટરમાં, પણ મને બહુ ટેકનિશિયનો જોડે જે રુચિ, એમ મેકઅપ કરેલો કોઈ એક્ટર કે એક્ટ્રેસ આવે તો એમની જોડે હું વાત પણ ના કરું. એટલે પપ્પાને બિચારાને એવું લાગ્યું હશે કે આ બરોબર છે, આને અમારા ક્ષેત્રમાં રસ નહીં જ પડે, એટલે બેટર છે કે એ આમાં જાય એમ. એટલે ડૉક્ટર કે એન્જિનિયર બને ને બધું. પછી 12th પછી કોઈક સંજોગોને કારણે પ્રેક્ટિકલમાં આઉટ ઓફ 150-75 આવવા જોઈએ, 3 પ્રેક્ટિકલ નથી, ફિઝિક્સ, બાયોલોજી અને એમાં કેમેસ્ટ્રીમાં. તો એ 73 આવ્યા. એટલે મને એન્જિનિયરિંગ ડિગ્રી, મેડિકલ ડિગ્રી, આમ ઓવરઓલ પર્સન્ટેજ બહુ સરસ હતા, પણ એ પ્રેક્ટિકલનો 2 જ માર્ક ઓછા હતા. એટલે ગોડ વિશિસ, એટલે અને એ કંઈક જુદા પ્રકારનું ભગવાનનું ઈચ્છા હશે એવું લાગ્યું કે મને એન્જિનિયરિંગ કે મેડિકલ કે ફાર્મસી કે ક્યાંય ન મળતું. એટલે દેન આઈ વેન્ટ ફોર BSc ફિઝિક્સ. BSc ફિઝિક્સનો હું સ્ટુડન્ટ, અને ઝેવિયર્સ. બસ ત્યાંથી શરૂ કર્યું. અને એ FYમાં મને એમ થયું કે હું આઈના સામે એક્ટિંગ તો મસ્ત કરું છું પહેલી વાર. કારણ કે પપ્પાએ એમને નક્કી કરી નાખેલું કે આમને તો નથી આવડવાનું. એટલે પહેલી વાર હું ઝેવિયર્સમાં શમશી સાહેબ
હતા અમારા, અને અલવી સાહેબ હતા. અલવી અને શમશી સાહેબ નાટકો કરે કલફેસ્ટમાં. એટલે મેં કીધું કે લાવો હું ત્યાં પેલું કરવા જઉં, ઓડિશન આપવા જઉં. ઓડિશનમાં બધા છોકરા છોકરી બધા આર્ટ્સના હોય, સાયન્સમાંથી કોઈ આવ્યું ના હોય, પણ બોર્ડમાં જોયેલું એટલે ઓડિશન આપવા હું ગયો. અને પછી ફોર્મ ભર્યું, પછી ત્યાં બેઠો હું બધાની સામે. બધી રૂપાળી છોકરીઓને બધાને મોટો હોલ ને વચ્ચે એક છોકરાઓ ઓડિશન આપતા હતા, છોકરા છોકરીઓ. મારો વારો આવ્યો, મેં ઓડિશન આપ્યું અને પછી શમશી સાહેબે ફોર્મ જોયું, અને ફોર્મ જોઈને મને કે આ જયંતિરામ એટલે આ પેલા બહુ મોટા થિયેટર આર્ટિસ્ટ એક્ટર છે એ? મેં કીધું હા સર. મારી સામે જોઈને કહે છે કે આપણે સાયન્સ ભણો અને આ તમારું કામ નથી એમ, બરાબર, જાઓ. આમ બહુ ઇન્સલ્ટિંગ લાગ્યું બધાની, બધી છોકરીઓની વચ્ચે આવું કોઈ કે, એફઆઈ માં આવું કોઈ કે તો કેવું ખરાબ લાગે. એટલે પછી મારા બધા શસ્ત્રોનો મેં ઉપયોગ કર્યો, અને પછી મેં ઘરે જ ગઈ, થોડા પૈસા લીધા છૂટા, અને પછી જ્યાં એસટીડી જે દુકાનમાં એસટીડી ફોન હતો એ દુકાનમાં જઈ અને મેં નાટ્યગુરુ, મારા નાટ્યકાર, બહુ જ મોટા નાટ્યકાર પ્રવીણ જોશી અને કાંતિ મળિયા બહુ મોટા કહેવાય. એમાં કાંતિ મળિયા જે અમદાવાદમાં આવીને નાટકો કરતા હતા, એ કાંતિ મળિયાને મેં રાત્રે ફોન કર્યો, કારણ કે એ મને નાનપણથી ઓળખે. એટલે મેં એમને સાંજે 7:30 ફોન કર્યો કે તમે અમદાવાદનું નાટક કરવા ક્યારે આવવાના છો સાહેબ? કોણ બોલે? મેં કહું સંદીપ બોલું. તો કે સંદીપ એટલે જયંતિરામનો દીકરો? મેં કહું હા. તો કે કેમ બેટા, શું હતું? મેં કહું બહાર તમને આશીષ કરવા છે, એટલે તમે કહેશો કચરો વાળતો કચરો વાળું, પૂતા કરતો પૂતા કરીશ, તમે ચા લઈ આવો, બધું કરીશ, પણ આઈ વોન્ટ ટુ આસિસ્ટ યુ એઝ અ ડિરેક્ટર. આઈ ડોન્ટ વોન્ટ ટુ એક્ટ. મારે કરવું છે, હું કરી શકું છું એક્ટિંગ, મને એવું લાગે છે, પણ હું તમને આસિસ્ટ કરવા માંગુ છું. બસ પછી હી કેમ આફ્ટર 6 months, હી આસ્ક્ડ ફોર મી કે સંદીપ આવે છે? મારા પપ્પાએ જ પૂછ્યું કોણ સંદીપ? એટલે કે તમારો સંદીપ એમ. અરવિંદભાઈ, ચેતન રાવલ, બધા નાટક અમારું નાટ્ય સંપાદન નાટક બહુ મોટું, મંસુરીભાઈ પ્રોડ્યુસર. તો અને પછી બીજા દિવસે તો મને બોલાયો, અને મારી સ્ક્રિપ્ટ એક રેડી હતી, જેમાં આસિસ્ટન્ટ ટુ કાંતિ મળિયા એવું લખેલું હતું, અને નાટકનું નામ બેઈમાન હતું. અને એ નાટકથી મારી આસિસ્ટ કરવાની વાત છે, એટલે કાંતિ મળિયા નાટકમાં આસિસ્ટ કરવાની, એટલે એ બેકસ્ટેજમાં જે કંઈ એ અત્યાર સુધી ડિરેક્ટર તરીકે મને મળિયાનું એ ટ્રેનિંગ મને, એટલે પેલું સાયકલ જેવું કે તમે નાનપણથી સાયકલ શીખો પછી હા એ ભૂલાય નહીં. હા, અને યુ બી વિથ ટેકનિશિયન્સ ઓલવેઝ. નાનપણથી પેલું મેકઅપ ને ચીડ ચડે, મેકઅપ કરેલી છોકરીઓ કે છોકરાઓ કે એક્ટરો જોડે હું ના જાઉં, ગમે તેટલા અંગત હોય તો પણ, મિત્રો હોય કે પપ્પા હોય કે કઈ, ક્યારેય ના જાઉં. એટલે બેસ્ટ વસ્તુ શું થઈ કે હું સેટ વાળાઓ સાથે, લાઇટ વાળાઓ સાથે, મ્યુઝિક વાળાઓ સાથે જ મોટો થયો છું બેક સ્ટેજમાં એમ. એટલે મને અત્યારે સેટ બનાવતા પણ આવડે, લાઇટિંગ કરતા પણ આવડે, થિયેટરમાં મને થિયેટર રંગભૂમિનું બધું જ આવડે એક્સેપ્ટ મેકઅપ. હા, એના સિવાયનું મને બધું જ આવડે. એટલે એ ટ્રેનિંગ મારી જે થઈ ને, એમાં પછી રિયલ સસ્પેક્ટ કોઈ એક્ટર ના આવ્યું હોય તો એનો રોલ પણ હું કરું. ઓવરઓલ ફૂલ ફ્લેજ ટ્રેનિંગ કાંતિ મળિયાની કહેવાય, મારે એ મારા ગુરુ કહેવાય. એટલે પછી તમે સ્વતંત્ર ડાયરેક્ટર બન્યા નાટક બી 2 નાટકો કર્યા મેં સ્વતંત્ર ડાયરેક્ટર. હા, ડાયરેક્ટર તરીકે, પણ નાટ્ય શાળામાં જોઈન થયો પહેલા. મારા પપ્પાને એવો આગ્રહ કર્યો કે જે કંઈ કરવું હોય એના પહેલા શાસ્ત્રોક્ત અભ્યાસ કરવો એનો. એટલે શાસ્ત્રોક્ત અભ્યાસ માટે નાટ્ય શાળામાં ડ્રામા સ્કૂલમાં ગયો. ડ્રામા સ્કૂલમાંથી ચાલુ હતી, અને ઈસરો ઉપર હું ડેલી બેઝિસ પર VN રાયના કરીને મારા બીજા ગુરુ, જે ટેલિવિઝન, એટલે આમ એ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની પહેલી બેચના ગોલ્ડ મેડાલિસ્ટ VN રાયના, અને ઈસરોમાં બહુ મોટો પ્રોડ્યુસર કહેવાય, બહુ જ. કેતન મહેતા કરતા પણ સિનિયર. એટલે મેં આઈ સ્ટાર્ટેડ વિથ ઈસરો એઝ ફાર એઝ કેમેરા ઇઝ કન્સર્ન, અને ત્યાં હું સિનેમા એમની જોડે શીખ્યો. અને પછી મેં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં એપ્લાય કર્યું. ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં હું લેખિતમાં તો પાસ થયો, પણ એવો અનુભવ નહીં મારો, એટલે ઓરલમાં હું નપાસ થયો.
બહુ ફ્રસ્ટ્રેટ થઈ ગયો હતો. તો રાયના સાહેબે એમ કીધું કે તારે ફિલ્મો ભણવી છે કે કરવી છે? એટલે મેં કીધું કે ના, કરવી છે, પણ એના માટે ભણવું પડશે ને. એમ તો કે કાંઈ ભણવા માટે સર્ટિફિકેટની જરૂર નથી કે છે. યુ ગો ટુ પુના, હું તને કોર્સ લખી આપું છું ફિલ્મનો, કારણ કે ત્યાંના જ વિદ્યાર્થી હતા. એટલે એમને મને લેટેસ્ટ કોર્સ જે ચાલતો હતો 5 વર્ષનો, એ કોર્સ લખી અને ત્યાંની શોપમાં જ્યાંથી વિદ્યાર્થીઓ ત્યાંથી રેફરન્સ બુક ખરીદે છે એ જગ્યાએ પુના મને મોકલ્યો. હું પુના ગયો, ત્યાંથી મેં નાટકોમાંથી કમાયેલા પૈસાથી એ બધી બુક્સ ખરીદી અને પછી એક બુક્સ ધીરે ધીરે રેફરન્સ બુક્સ, હુ ઇઝ હિચકોક, પછી હુ ઇઝ અકીરા કુરોસાવા, પછી હુ ઇઝ મિલોસ ફોર્મેન, એમ કે જ્હોન ફોર્ડ કોણ છે, પછી આ ગોદાર્ડ કોણ છે, પોલેન્સ્કી કોણ છે, એમ કે એમની પિક્ચરો શોધવા મળ્યું, એમની પિક્ચરો જોવા મળ્યું. આ રીતે મારી જર્ની ભણવાની શરૂ થઈ એમ. અને એ પછી તો જસ્ટ એના પછી ઈસરો પછી આઈ જોઈન્ડ બાળકો માટેના કાર્યક્રમ બનાવતી સંસ્થા ગવર્મેન્ટની SIT, સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી, બાળકો માટેના કાર્યક્રમ બનાવતા. ત્યાં મને પ્રોડ્યુસર તરીકેની જોબ મળી અને ત્યાં પ્રોગ્રામ્સ બનાવવાના શરૂ કર્યા મેં. પહેલો એટલે લગભગ 22-23માં વર્ષે જસ્ટ મારો પહેલો પ્રોગ્રામ ડિરેક્ટર સંદીપ પટેલ એવો આવી ગયો હતો. અને ત્યાર પછી મેં 1-2 વર્ષમાં હું જે મોરલ સ્ટોરીઝ પર કામ કરતો હતો, એમાં એક જેકોસ્લોવેકિયન મોરલ સ્ટોરી ઉપરથી ગુજરાતીમાં વાર્તા એડપ્ટ મેં કરીને બનાવી હતી, આશ્રિત નામની. ઓકે. એ આપણા હિન્દુ મુસ્લિમ એ વખતે બહુ ઝઘડાઓ ચાલતા હતા. એ સંદર્ભ એ વાર્તાનો સંદર્ભ લઈ અને એડપ્ટ કરીને બનાવી હતી. એને એશિયાનો એટલે નેશનલ આપણા ઇન્ડિયા માટે નેશનલ એવોર્ડ કહેવાય, રાઈટ, ચિલ્ડ્રન ફિલ્મ માટેનો. એ એવોર્ડ મને સાઈ પરાંજપેના હાથે એને રાષ્ટ્રીય એવોર્ડ મને મળ્યો. એ લગભગ ત્યારે હું 25 વર્ષનો હોઈશ. અને પછી ધ્યાન 1-8 વર્ષમાં કમર્શિયલ ઇન્ડસ્ટ્રી ટેલિવિઝન આવ્યું, દૂરદર્શન ને રામાયણ મહાભારત વખતે અમદાવાદ દૂરદર્શન શરૂ થયું. તો આઈ લેફ્ટ ધેટ જોબ બીકોઝ એ મોરલી કરેક્ટ નહોતું કે જોબ કરીએ ને બહાર કમર્શિયલ. એટલે પછી જસ્ટ સિરિયલો બનાવવાની શરૂ કરી. પહેલી સિરિયલ ગોરસ. એ ગોરસ અમારી અક્ષર કોમ્યુનિકેશન્સ જે અત્યારે આ ફિલ્મો બનાવે છે એ પહેલા ટેલિવિઝન સિરીઝ છે. ગોરસ એટલે ગિરીશ ગણાત્રાની વાર્તાઓ જન્મભૂમિ પ્રવાસીમાં આવતી હતી. એ ગોરસને ફર્સ્ટ એટલે બહુ બેસ્ટ એવોર્ડ્સ મળ્યા, બધા બહુ સક્સેસ ગઈ. અને એ વખતે દર અઠવાડિયે એક જ એપિસોડ આવે એમ 13 બંચમાં એક્સટેન્શન મળ્યા કરતા હતા. ગોરસના મેં 78 એપિસોડ કર્યા અને એ જમાનામાં 78 એપિસોડ પર બહુ મોટી વાત કહેવાય. અને બસ ત્યાંથી કેરિયર શરૂ થઈ અને પછી ટેલિવિઝન બહુ કર્યું. પછી ફિલ્મોમાં એટલે આરતીબેને મને વાત કરી છે કે તમે 90sમાં પણ મૂવીઝ બનાવી હતી, પણ આ સદીની શરૂઆતમાં એક પોઈન્ટ એવો આવ્યો જ્યારે તમે ને આરતીબેને નક્કી કર્યું કે ના હવે ફિલ્મો જ કરવી. તો એ ગઈ સદી ને આ સદી એ જરા વાત કરી આપણે. એટલે એ ટેલિવિઝનમાંથી ઓબ્વિયસલી મૂળ તો રાયના સાહેબ જોડે ડેલી બેઝિસ પર કામ કરતો હતો ઈસરોમાં. ત્યારથી સિનેમા કરવી છે એવું રાયના સાહેબે ગળથુથીમાં મૂકી દીધેલું. એટલે એ વિઝન હતું કે એન્ડ ઓફ ધ ડે ફિલ્મ કરવી છે, પણ એક્વેન્ટન્સી અને મજા વાર્તાઓ કહેવામાં બહુ હતી. એટલે લગભગ મેં બધા જ સાહિત્યકારો, ઓલમોસ્ટ બધા જ સાહિત્યકારો મોટા અને બહુ વિખ્યાત સાહિત્યકારોની કૃતિઓ ઉપરથી કામ કરીને ટેલિવિઝન સિરિયલ્સ બનાવી બધી, અને બહુ જ સફળ ગઈ. મારી સાથે નવા લેખકો પણ બહુ સફળ થયા. મારી સાથે જ શરૂઆત કરી. અભિજાત જોશી, સૌમ્ય જોશી, કાજલ ઓઝા વૈદ્ય ટેલિવિઝન માટે લખ્યું, અને ઘણા બધા, ઇકબાલ, બધા જ છોકરાઓએ. અને પછી ફર્સ્ટ ફિલ્મ બનાવી 1999માં. એ વર્ષા અડાલજાની નવલકથા પરથી અમે લોકોએ, મારે પણ એક ગૌરવ પરથી પહેલી ફિલ્મ બનાવી. અને એને પણ આપણા નરેન્દ્ર મોદી સાહેબ એ વખતે મુખ્યમંત્રી આવ્યા હતા અને 1999 બનાવી. અને મોદી સાહેબના હાથે જ એ આવ્યા અને પહેલું ફંક્શન કર્યું. 4 વર્ષના એવોર્ડ સાથે આપ્યા. મને એમના હાથે અમારી ફિલ્મને 8-10 એવોર્ડ મળ્યા હતા. એટલે ફર્સ્ટ ફિલ્મથી અમે લોકો, પણ એ ફિલ્મ પછી 2004માં ગગો કેદાડાનું બનાવી. અને પછી મેં
કીધું કે મારી જાતને કીધું કે મારે જે ફિલ્મો કરવી છે એનું ઓડિયન્સ હજી તૈયાર જ નથી. સાહિત્ય કૃતિ આ ને તે ને કોગો, એટલે પછી મેં કીધું કે આઈ એમ કમ્ફર્ટેબલ ઇન ટેલિવિઝન, તો નથી કરતા ફિલ્મ. કારણ કે એ જે ઓડિયન્સ સિંગલ સ્ક્રીનના ઓડિયન્સ હતું, હવે એ જે ઓડિયન્સને એક્વન્ટન્સી હતી ફિલ્મો જોવાની, એ હું નતો બનાવતો. એટલે પછી મેં કીધું કે કાં તો હું બહુ આગળ છું, કાં તો હું સમજો નથી ઓડિયન્સને, એના કરતા રવા દઈએ. એટલી 12 વર્ષની ગેપમાં મેં ડેલી સોપ બહુ બનાવી, મોટીબા, નિહારિકા, સકપણી કુખાણું ને બધી. આ બધી એટલે જે આજની પેઢી છે સુપર ડુપર હિટ, એમને કદાચ ખ્યાલ નહીં હોય કે આ 9 વાગે દિલ્હી થી કાર્યક્રમ ચાલુ થાય એ પહેલા 7 થી 9 ના ગેપમાં સિરીઝ આવતી, અને જેમ ગુજરાતીમાં કહે કે કાગ ડોળે રાહ જોવાતી. એમણે કીધું પ્રમાણે ખાલી 13 જ એપિસોડ નો બંચ હોય, એટલે પેલું કહે ને શોર્ટર ઇઝ સ્વીટર. એટલે તે વખતે એમ લાગે અરે 13 પતી ગયા, હવે શું કરીશું, આવતા શુક્રવારે આવતા બુધવારે શું કરીશું. કરેક્ટ. અને મારા કેસમાં શું થયું કે અમે લોકોએ આરતીને વાંચવાનો શોખ બહુ, અને મને એ નક્કી કરે ને એ નક્કી કરે, સિલેક્ટ એ કરે વાર્તાઓ કઈ કરવી જોઈએ. પણ મારા ફોર્ચ્યુનેટલી શું છે કે અમે લોકોએ ટૂંકી વાર્તાઓ પર બહુ કામ કર્યું. ટૂંકી વાર્તા છે ને એ ઓલમોસ્ટ ફોર્મ એનું સિનેમાનું જ હોય, એટલે મારું ઘડતર સિનેમાનું પહેલેથી જ થયું એમ. એટલે પહેલી ફિલ્મ બનાવતા માત્ર ટેકનોલોજીનો ફરક પડ્યો, કેમેરા બદલાયા, એટલે પટ્ટી ઉપર શૂટ કર્યું, રોસ્ટોક પર શૂટ કર્યું, એ બધું શીખવાનું મળ્યું, નવું આખું વિષય. ગગો પણ એની પર કર્યું. અને પછી મેં જે આ ટેલિવિઝન ડિજિટલ આવ્યું, પછી આજે ઈટીવી ને કલર્સ બધું આવ્યું, એટલે સેટેલાઇટ ટેલિવિઝન માટે બધું કામ કર્યું. એ પત્યા પછી એ 12-13 વર્ષ એટલે 8-10 વર્ષ સળંગ ડેલી સોપ કર્યું ને, એટલે મેં મારી જાતને કીધું કે હવે બહુ નીચો વહી ગયો એક ડિરેક્ટર તરીકે. સો આઈ હેવ ટુ ગીવ માય ટાઈમ ટુ સિનેમા, ફોર સિનેમા. સો આઈ હેવ ડિસાઇડેડ કે ભાઈ હું છે ને માત્ર એડ ફિલ્મ્સ જ કરીશ. તો એ દરમિયાન 2 વર્ષ એડ ફિલ્મ્સ કરી અને એક ફિલ્મ લખવાની શરૂઆત કરી. અને એ પણ બધે જ જૂના મારા જેટલા લેખકો હતા કોઈની સાથે નહીં, એકદમ નવા ફ્રેશ લેખકો, જેને એક પણ હવે કંઈ લખ્યું નથી, પણ સેન્સિબિલિટીઝ બહુ હતી. મિતાઈ ને નિહલ, એટલે મિતાઈને પહેલા બોલાવે, મિતાઈ નિહલને બોલાવી એમ. એટલે બંને છોકરાઓ એ બંને મારી જોડે રહીને એ બાબતે પણ આરતીબેને કહ્યું કે મિતાઈને બોલાવ્યા ત્યારે એમ કીધું કે મને તો ટૂંકું લખતા જ નથી આવડતું એમ. એટલે એને છે ને ફેસબુકમાં પેલા એ લખતા, એડ ફિલ્મ્સ લખતા આવડે, પેલી રેડિયો ની. એ લવની ભાઈ અમે લોકોએ ટ્રાયલ, એટલે એક એજ્યુકેશનલ ટૂર હતી એ 2 જણા માટે, અને બહુ મજા પણ પડી અમને લોકોને. લખવામાં ખાસો સમય ગયો, 17-18 મહિના થયા એ ફિલ્મ લખવામાં. અને પછી લવની ભાઈ એ નવી શરૂઆત કરી. એટલે આગલી વાત એ જ છે કે નક્કી કોણ કરે તમારી ફિલ્મમાં કે આ સબ્જેક્ટ હશે, આ થીમ હશે? એ હું કરું. મને મિતાઈ નિહલ થ્રો કરે, આઈડિયાઝ થ્રો કરે. કેટલાક થ્રો કરેલા આઈડિયાઝ આરતીના પણ હોય, એટલે એ બહુ ડેમોક્રેટિક છે અમારા અક્ષર કોમ્યુનિકેશન. એમ કહેતા કે એ લોકો બેઠા હોય, ડિસ્ટર્બ ના કરો બીંગ ફોર પ્રોડ્યુસર. પણ આરતીની વાર્તાઓ ખરી ને, આરતી રોજ એક વાર્તાઓ લખે, એટલે કાફે જિંદગી કે જિંદગી એક્સપ્રેસમાં, એટલે એની ઘણી બધી વાર્તાઓ ઇન્સ્પિરેશન આપતી હોય. પણ જનરલી છે ને મારા બંને ફિલ્મો અત્યાર સુધી જે લેટેસ્ટ લવનીભાઈ ઓમ મંગલમ સિંગલમના મૂળ વિષયો એ મને આ ગમે છે. આ મારે કેવો છે, એ તો ફિલ્મ મેકર તરીકે મારે જ કેવું પડે. અને મિતાઈ નેહલને થ્રો કરું, એક એમને મજા ના પડે તો બીજો થ્રો કરું, ત્રીજો એ લોકો થ્રો કરે, અમે બીજા જોડે વાતો કરીએ, અને એમાંથી એન્ડ ઓફ ધ ડે 6 મહિનાની પ્રોસેસ પછી એક સબ્જેક્ટ નક્કી થાય એવું. પણ લવનીભાઈ વોઝ રેડી. લવનીભાઈ મેં ઓલરેડી પેન ડાઉન કરી નાખી આખી વાત. હવે થોડુંક તમારા જીવન સાથી અને અમારા મિત્ર આરતીબેન વિશે પણ, એટલે એ જયારે આવે ને અમારા જૂના ફોરમ, ત્યારે અમે કીધું કે 1-2 વાત અમે સંદીપભાઈ આવશે ને ત્યારે કન્ફર્મ કરીશું. હા કરો. સંદીપભાઈ શાંત, અને આરતીબેન આપણે ભડભડિયા તો ને કે પણ એકદમ આમ દોડાદોડી કરે, દોડાદોડી. હા, તો એમને કીધું, એમને હા પાડી કે હા બરાબર છે. એટલે એ વાત ત્યાંથી નીકળી કે જયારે પણ આરતીબેન નું નામ લઈએ ને ત્યારે સંદીપભાઈ ભેગા જ, આરતીબેન સંદીપભાઈ, અથવા તો સંદીપભાઈ આરતી.
આ ઘણીવાર અટક બી મારી આરતી લાગે છે. એક્ઝેક્ટલી સંદીપ વાત કહે છે કે તમારે અટક આરતી છે એવું કહે છે. હા. તો ખરેખર એવું છે કે ઘરમાં પણ કે ના, અમે પહેલા તો દોસ્ત છીએ પણ જી. ગુસ્સાની બાબતમાં રિવર્સ છે. અચ્છા એકચ્યુઅલી શી ઇઝ વેરી કુલ, અચ્છા એબ્સોલ્યુટલી કુલ. કારણ કે એ છે ને સિંગલ ફોકસ નથી. એટલે એક સાથે 6 થી 7 કામ, 8 કામ, 9 કામ, 10 કામ સુધી એક સાથે પેરેલલ એ કરી શકે. શૂટિંગ કરી શકે, રેકોર્ડિંગ કરી શકે, લખી શકે, રસોઈ બનાવી શકે, બાળકોને મૂકવા જઈ શકે, Right. બાળકોને લેવા, આ બધું છે. એટલે એક સામતા 8-10 કામ કરી શકે. હું બહુ જ સિંગલ ફોકસ છું. સિંગલ ફોકસ એટલે કે એક કામ પછી બીજું કોઈ બોલે ને બીજું કામ પણ તો ડિસ્ટર્બ થઈ જવું. એટલે હું કદાચ ફ્લોર ઉપર આમ કુંભ કહેવાય. રાશિની એક ખાસિયત છે. હા? કુંભ હા. રાશિની પણ એ સિંગલ ફોકસ હોવાને કારણે મારું પ્રોબ્લેમ એક જ છે કે અ, એ જે શૂટિંગ ફ્લોર પર કે મારા કામમાં હું બહુ શાંત છું, સખત કુલ છું. કારણ કે મને એવી ખબર છે કે આગલા 25 સ્ટેપ મારે કયા ભરવાના છે. પણ મને બેંકમાં તમે મોકલો તો મને ખબર જ નથી કે ત્યાં જઈને મારે શું કરવાનું છે, તો હું અટવાઈ જાઉં છું. એટલે ત્યાં હું સહેજ આમ અકળાઈ જાઉં કે એવું બધું થાય મને. કે જે મને નથી આવડતી એ કોઈ પણ ઘટનામાં મને એના માટે બહુ જ શીખવું પડે, ફોકસ કરવું પડે, આવું. એટલે એ જે મને નથી આવડતું એમાં હું ઉગ્ર થઈ જાઉં છું. પણ આમ રિવર્સ કહેવાય, એ શાંત છે. અચ્છા, હવે બીજી એક વાતમાંથી બે વાત હતી કે આરતીબેન પ્રોડ્યુસર છે, હા. તમે ડાયરેક્ટર. હા. તો પહેલી વાત તો એવી હતી કે મેં એમને પૂછ્યું હતું કે સંદીપભાઈ એમ કહે કે મારે તો આમાં ગોવા જ જોઈએ છે, ગોવા. હા. પણ પ્રોડ્યુસર તરીકે એમ થાય કે ના, એના કરતા દીવથી ચલાવો. હા. પણ આરતીબેને એમ સામે પછી જવાબ આપ્યો કે ના, એવું તો નથી થતું. પણ સંદીપભાઈમાં એવી સેન્સ છે કે પ્રોડક્શન વેલ્યુ અથવા તો પ્રોડક્શનમાં ખર્ચો કેમ ઓછો થાય એ પહેલેથી નક્કી કરીને જ મને કહે છે, અથવા તો તમે લોકો ભેગા મળીને નક્કી કરતા. ના, એટલે એમાં એવું છે કે લખતા વખતે ઇન્વોલ્વ હોઈએ ને અમે લોકો, એટલે લખતી વખતે એ બધું ઘણું બધું સોર્ટ આઉટ થઈ જતું હોય છે. બીજી વસ્તુ કે મને છે ને ટેલિવિઝનથી એક આદત પડી છે કે આઈ ડોન્ટ શૂટ એક્સ્ટ્રા થિંગ્સ. બરાબર છે. એટલે મને જે શૂટ એટલે અમારી જે ઓલ્ડ સ્કૂલ છે, ઓલ્ડ સ્કૂલ તો ના કહેવાય, બેઝિક સ્કૂલ છે સિનેમાની. એ બેઝિક સ્કૂલ સિનેમાની શું છે કે અમે લોકો રો સ્ટોકમાં પહેલા શૂટ કરતા હતા. સો વી હેવ ટુ મેક અ શોર્ટ ડિવિઝન. કે કોઈ એક સીન કરવો હોય તો એમાં આ લોંગ શોટ આવશે, આ ટોપ એંગલ આવશે, આ શોટ આવશે, આ શોટ, આ ટ્રોલી શોટ આવશે. એવું બધું લખીએ અમે, દોરીએ પણ ખરા. એ શોર્ટ ડિવિઝન અમે પાડીએ એક સિક્વન્સ. જે આદત મને વર્ષોથી પડેલી છે, 30 વર્ષથી પડેલી છે. તો ટેલિવિઝનથી. તો એને કારણે શું થયું કે વી ડોન્ટ વેસ્ટ સ્ટોક. એટલે રો સ્ટોક. હવે ડિજિટલ આવ્યું, સો હવે છે ને થોડું સહેલું થયું છે. એટલે આ એંગલથી પણ લઈ લો, આ એંગલથી પણ લઈ લો, આ એંગલથી પણ લઈ લો, એવું થયું. એટલે હવેના ફિલ્મ મેકર્સ માટે સહેજ ટેબલ ઉપર, એડિટ ટેબલ પર નક્કી કરીશું કયું સારું લાગે છે, લઈ તો લો બધું. એ જે છે એવું હું નથી કરતો. બરાબર. સો આઈ એમ સો ક્લિયર અબાઉટ બીકોઝ ઓફ ધેટ શોર્ટ ડિવિઝન સંસ્કરણ. એ સંસ્કરણ મારા એવા થયા છે એટલે હું એ રીતે કરું છું. એટલે આઈ ડોન્ટ માઇન્ડ શૂટિંગ મોર, પણ મને એ ગમતું નથી કારણ કે મને ખબર છે કે એડિટમાં હું નહીં જ મૂકી શકું એમ. એટલે એ રીતે મારા બજેટિંગથી માંડીને બધામાં હું બહુ જ એ રાખું છું. હા, પણ જે જોઈએ એ પછી એક્સ્ટ્રીમલી એ જ જોઈએ એવું થાય. મને દીવના દરિયામાં બધું જ બહાર એટલે મળતું હોય કે એક કિલ્લો પણ જૂનો મળતો હોય અને દરિયા કિનારો પણ મળતો હોય, બધું જ મળતું હોય તો હું દીવ જ જઉં. પણ એ કિલ્લો મને ગોવામાં ના મળતો હોય પણ દરિયા કિનારો બેસ્ટ મળતો હોય તો હું ગોવામાં ના જઉં. બરાબર. કારણ કે મારું એક જ ટ્રીપમાં મારી 3-4 વસ્તુ થવી જોઈએ. એ એઝ ફાર એઝ ગુજરાતી સિનેમા ઇઝ કન્સર્ન, ઓર ફોર ધેટ મેટર કોઈ પણ રિજનલ સિનેમા ઇઝ કન્સર્ન, એ બજેટ કન્સ્ટ્રેન્ટ્સ તો રહેવાના જ. અને આપણી લિમિટેડ ઓડિયન્સ છે, આપણે પેન ઇન્ડિયા ઓડિયન્સ નથી. ઓફકોર્સ એ વિશે પણ આપણે ચર્ચા કરવાની છે આગળ. હા, યસ. હવે આરતીબેન વિશે છેલ્લો સવાલ કરીએ પછી આપણે ઇન્ડસ્ટ્રી ઉપર જઈએ. આરતીબેનને મેં પૂછ્યું હતું કે તમારા ઘરમાં ડિરેક્ટર, ઘરમાં એક્ટર, તમે પ્રોડ્યુસર, તમે એમને ફી આપો ખરા? આપે છે. હા, એને કીધું મળે. પણ મારે તમને એ પૂછવું છે કે નેગોશિએશન કેવી રીતના થાય? નેગોશિએશનમાં એક જ થાય છે કે મારા બેંકમાં હવે પૈસા નથી એટલે એ મૂકે. એટલે કન્ટિન્યુઅસ પ્રોસેસ, કોઈ એક ફિલ્મ પૂરતી નથી. ના રે કોઈ.
એટલે આમ છે ને મને એટલે જ હું બહાર ફિલ્મો ઓછી કરું છું. એનું મુખ્ય કારણ છે કે બહાર છે ને નિર્માતા પૂછે કે તમારો ભાવ શું, મને મારો ભાવ જ ખબર નથી. એટલે મજા એક ફિલ્મ મેકર નો ભાવ શું હોય શકે? ફિલ્મ મેકર તો માં છે, તો માં બનવાના કેટલા પૈસા લેશો એના જેવું છે. એટલે મને એ જવાબ હું ક્યારેય આપી શક્યો નથી અને આઈ હોપ કે હું ક્યારેય આપું પણ નહીં. હવે આપણે થોડુંક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ જઈએ. યસ અત્યારે જે સ્ટેજ ઉપર છે એનાથી તમે શું, હું ખુશ કે હે દુઃખી નહીં કહું, પણ તમે શું લાગણી ધરાવો છો અને આ સ્તરેથી હવે ભવિષ્યના તમે 10-25 વર્ષમાં જો. ગુજરાતી ફિલ્મને ક્યાં જુઓ છો, ઇન્ડસ્ટ્રીને? ભવિષ્યમાં મને ઉજળું એક તો સ્પષ્ટ ઉજળું દેખાય છે. બીકોઝ એક સમયગાળો એવો હતો કે 2015-16 સુધી કે જેમાં આપણી પાસે 4 થી 5 એવા દિગ્દર્શકો હતા જે લોકો નવી જનરેશનના ન્યૂ એજ સિનેમા સાથે સંકળાયેલા, ભણેલા ગણેલા એટલે સિનેમાનું ભણેલા, સિનેમાનો અભ્યાસ કરેલા એવા છોકરાઓ 4 થી 5 હતા, જે હવે સંખ્યા ઘણી બધી વધી છે. હવે સુરત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ઉત્તર ગુજરાત એમ ચારે, બરોડા એમ દરેક શહેરના 2-3 ખૂબ સારા દિગ્દર્શકો છે. દેટ મીન્સ કે સર્જકો છે તો ફિલ્મો બનશે અને એ જ આશાએ મને સારા દિવસો દેખાય છે. બીજું કે એવું કહી શકાય કે 2017 સુધી, 2018 સુધી એવું કહેવાતું હતું કે વર્ષની 1 કે 2 રિકવરી કરે એને આપણે સફળ કહેતા હતા ફિલ્મો. જ્યારે 2017-18 પછીની સક્સેસ રેશિયો વર્ષની 3 થી 4 ફિલ્મોનો થયો છે. દેટ મીન્સ કે આપણે 60 ફિલ્મો બનાવીએ છીએ, એમાંથી 4 ફિલ્મો એવી હોય છે જે ફિલ્મો સક્સેસફુલ થાય છે. એટલે મીન્સ કે પોતાના પૈસા બહાર કાઢીને થોડું કમાય છે અને બાકીની 4 થી 5 ફિલ્મો એવી છે કે જે સરભર થાય છે, સબસિડીથી માંડીને બધું મેળવી ઓટીટી વેચે, આ બધું કરે તો એક સરભર થઈને એક બીજી ફિલ્મ બનાવી શકશે એવી શક્યતા, એવી બીજી 4-5 ફિલ્મો છે. તો 60 થી 70 ફિલ્મો બનતી હોય એમાંથી જો 8 થી 10 ફિલ્મો એવી હોય કે જેને પરિણામ સારું કહેવાય, તો ધેટ મીન્સ કે તમે હિન્દી કરતા સારો રેશિયો પર કામ કરી રહ્યા છો. હિન્દીમાં તમે 600-1200-1000 ફિલ્મોમાંથી તમે આખા આંગળીને બીડે ગણાય એટલી ફિલ્મો જ લોકો સુધી સક્સેસફુલ તરીકે પહોંચે છે, બાકી એવરેજ અને બાકી ફેલ્યોર ફિલ્મો હોય છે. એટલે ઓટીટીના જમાનામાં પણ તમે કહો છો કે જ્યારે હિન્દી ફિલ્મોને આટલી તકલીફ પડે, કારણ કે ઘણી ફિલ્મો એવી હોય છે લોકો કોમ્પિટિશન તો રહેવાની, જોઈ લઈશું. એ કોમ્પિટિશન તો એમને એ વખતે હતી. ઓટીટી નતું તો ટેલિવિઝન હતું. ટેલિવિઝન પહેલા દૂરદર્શન હતું, એટલે સેટેલાઇટ ટેલિવિઝન પહેલા દૂરદર્શન હતું. એટલે કોમ્પિટિશન ઓલ ટાઈમ ફિલ્મ સિનેમાને કોમ્પિટિશન હંમેશા જેટલા રેવોલ્યુશન થયા ટેલિવિઝનથી માંડીને છેક ડિજિટલ સુધીના, કે છેક આ સેટેલાઇટ ટેલિવિઝન ને હવે ઓટીટી ને એ જેટલા પણ રેવોલ્યુશન આજ પછી પણ થશે એ બધામાં સિનેમાને કોમ્પિટિશન રહેવાની છે. એટલે ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. અત્યારે જે પોઝિશન છે એનાથી એમાં એક્સપેરિમેન્ટ્સ થોડા ઝડપથી અને થોડા વધારે કરી રહ્યા છે. એ મને સહેજ ખટકે છે. ઉદાહરણ ધારો કે આપણે થ્રિલર્સ અત્યારે બહુ જ આમ એક્સપેરિમેન્ટ 2-3-4-5 બનાવી દીધી, રાઈટ? પછી આપણે એવા પ્રકારના એક્સપેરિમેન્ટ્સ કરીએ છીએ કે જેને કારણે પૈસા પણ વધારે ખર્ચાય છે, રાઈટ? અને મોટા બજેટની ફિલ્મ્સ બનાવવાનું એક્સપેરિમેન્ટ, આ બધા કૂદકા છે, થોડા કૂદકા છે, પણ એ સેન્સિબલી ભગવાન કરે ટચવુડ એ ફિલ્મો થોડી ઘણી સફળ થાય છે, થોડી ઘણી હિન્દીમાં બને છે, એનો રીમેક બને છે. દરેક વશની વાત કરું તો વશ જેવી ફિલ્મો અત્યારે બનવી જોઈએ, ચોક્કસ બનવી જોઈએ, પણ વશ પછી વશ જેવી ફિલ્મો 8-10 બની જશે ને તો ધેન થશે કે ઓડિયન્સને જે જોઈએ છે ને એ જે, હું એમ નથી કહેતો કે ઓડિયન્સને કોમેડી જોઈએ છે, હું એમ નથી કહેતો કે ઓડિયન્સને સોશિયલ જોઈએ છે, પણ હું એવું કહું છું કે એક
બેલેન્સ અલગ અલગ બેલેન્સ થવું જોઈએ. પછી એન્ડ ઓફ ધ ડે તમે કોમેડી ફિલ્મોને ગાળો જ બોલ્યા કરશો. કોમેડી ફિલ્મ ખરાબ છે ના, નથી ખરાબ કોમેડી ફિલ્મ યાર. સતત આવતી હોય તો સતત કદાચ આવતી હોય પણ એ સતત આવતી હોય તો મૂળમાં તો કોઈ જોનર ખરાબ નથી, ખરાબ નથી, પણ પણ માત્ર એવું છે કે એ જોનરમાં શ્રેષ્ઠ વસ્તુ હોય તો તમને ગમે છે. એ જોનરમાં તમે કોઈકની કોપી કરતા હો અથવા તો હિન્દી જેવું બનાવવાની કોશિશ કરતા હો, ના ગમે. તો એટલે જ 4 સફળ થાય છે, 4 રિકવર થાય છે. પણ એન્ડ ઓફ ધ ડે બધા પોતપોતાની રીતે નવું કંઈક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ સર્જકો. Right. એ આવતા 5 વર્ષમાં તમને ફરીથી થતા દેખાશે એવું મને લાગે છે. એ મોટા સ્ટેપ્સ છે બધા, અને એ મોટા સ્ટેપ્સ સુંદર રીતે બધા કરી રહ્યા છે. અમે પણ કરી રહ્યા છીએ, બીજા ફિલ્મ મેકર્સ પણ કરી રહ્યા છે. એટલે એ ધેટ વિલ પે ઓફ. લગભગ 1-1.5 મહિના પહેલા તમારી ફેસબુક ઉપર એક પોસ્ટ હતી હા. કે ગુજરાતી ફિલ્મોમાં પ્રીમિયર થવા જ જોઈએ, કારણ કે એક પ્રસંગ છે. હા. જેમ કોઈને ઘરે લગ્ન પ્રસંગ હોય, યસ જનોઈ ન હોય, યસ યસ. તો શું ખરેખર પ્રીમિયર જરૂરી છે? એક બીજો વિચાર પણ છે, હું તમે કહો પ્રીમિયર જરૂરી છે, બીજો વિચાર હું તમને પછી ઇન્ટરજેક્ટ કરીશ. પણ આ કઈ એટલે કેમ પ્રીમિયરમાં આટલું બધી કોન્ટ્રોવર્સી કેમ થાય પ્રીમિયર બાબતે? આ પ્રીમિયરમાં કોન્ટ્રોવર્સી કેમ થાય છે એ તો આઈ ડોન્ટ નો. એ તો મને ખ્યાલ નથી. પ્રીમિયર કેમ હોવા જોઈએ તમારી પણ પ્રીમિયર હોવા જોઈએ, પ્રીમિયર હોવા જોઈએ, કારણ કે પ્રીમિયર એ પુસ્તક અનાવરણ વિધિ છે. એક્ઝેક્ટલી. પ્રીમિયર એ તમે પેઇન્ટિંગ કરો તો એની જે ગેલેરી, એક પેઇન્ટરને સંતોષ ક્યારે થાય? બરાબર છે. એ ગેલેરી ખોલે, ગેલેરી 5-6 દિવસનો એક એક્ઝિબિશન કરે, એના સગાવાલાઓ એ ઉદ્ઘાટનમાં આવે, આપણે નાસ્તો કરીએ છીએ ત્યાં. મારા ઘણા બધા મુદ્દો સોશિયલ મીડિયા પર એ પણ મુદ્દો છે કે અમુક લોકો ખાલી સમોસા ને પોપકોર્ન, ઇટ્સ નોટ અબાઉટ, એ બહુ એટલે ટ્રોલર્સ ની વાત છે. હા, I consider them like a trollers. એમ કે પોપકોર્ન કોઈ પોપકોર્ન ને સમોસા ખાઈને કોઈ પિક્ચર ખરાબ હોય તો સારી કહી દે એવું તો ના હોય ને યાર. અને એવું હોય ધારો કે તો તમે એને એટલી બધી ક્રેડિબિલિટી આપીને એનું માનીને તમે જોવા જો ગમ જાવ છો. એ માણસ જે કહેનાર છે એટલે એક બીજો વિચાર પણ એવો છે, આમ હું મારા અનુભવે પણ કહું છું કે લગભગ 4 કે 5 સ્ક્રીન બુક હોય છે. હા. ઓન એન એવરેજ આપણે અમુક સ્ક્રીન મોટા હોય, અમુક નાના હોય, તો ઓન એન એવરેજ આપણે 500 પણ ગણીએ એક સ્ક્રીનમાં, તો લગભગ 1500 જણા એક રાતમાં એ મૂવી જોઈ લે છે. મારા અનુભવ, હું પ્રીમિયરમાં બી ગયો છું, હમણાં મેં બંધ કરી દીધું છે, પહેલા હું બહુ જતો, પણ પછી હું બીજે દિવસે હવે સોશિયલ મીડિયામાં એના ફોટા જોઉં વગેરે, બીજે દિવસે સવારે હું મૂવીમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઉં ત્યારે મૂવીમાં 3 જણા હોય. હા, બરાબર છે. તો આમાં કોઈ વિચાર થઈ શકે કે 1500 ની જગ્યાએ ખાલી ફિલ્મ ફ્રેટર્નિટીના અને અમુક લોકો 1500 ની તો 500-600 સામે જ પ્રીમિયર કરો ને બાકીના બધા પછી મૂવી જોવા જાય થિયેટરમાં? ઇટ ડિપેન્ડ્સ, એ ચોઇસનો વિષય છે. બાકી તમે જે કહો છો ને એ તો એ કોના જેવી વાત થઈ કે હવે પ્રીમિયરમાં સગાવાલાઓ અમે જનરલ ન ઓળખીતા લોકોને નથી બોલાવતા, બરાબર? ન ઓળખીતા હોય એટલે કે તમે પત્રકાર ના હો અને તોય તમને એમને જ બોલાવી લીધા એવું તો છે નહીં. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ, પત્રકારો, ન્યૂઝ ના એમાં હોય, ટેલિવિઝન સાથે સંકળાયેલા જે અમારી સાથે કોલેબોરેશનમાં પબ્લિસિટીમાં જોડાયેલા છે બધા જ છે. ઉપરાંત અમે જેને સન્માનજનક પરિસ્થિતિમાં જોઈએ છીએ, રાઈટ, હા, કે જે કોલમિસ્ટ છે, તો અમે એમને માન આપીએ છીએ, અમે એમને સન્માન કરીએ છીએ. એ કોલમિસ્ટ બહુ વજન પડે છે એટલે અમે એમને બોલાવીએ છીએ. એ કોલમિસ્ટની ચોઈસ છે કે અમે ભાઈ ટિકિટ લઈને જોઈશ કારણ કે મારે ખરાબે લખવું હોય તો. એટલે એ કોલમિસ્ટ પછી પોતાની રીતે નથી આવતા, અથવા આવે છે કે વોટ એવર. બરાબર. પણ અધરવાઇઝ અમારા ફ્રેટર્નિટી વાળા બેઝિકલી મોરલેસ અમારા ફ્રેટર્નિટી વાળા છે, અને ફ્રેટર્નિટી વાળા પિક્ચરો જોઈને પિક્ચરો ચલાવશે. રાઈટ. એ તો બહુ ગરીબાઈ કહેવાય. તમે એના જેવી વાત કરી કે દીકરાના લગ્ન હોય તમે 1200 જણાને જમવા બોલાવો તમે, તો એના કરતા એમ કે આટલા બચાઈને તું હનીમૂન કર ને, આ 1200 જણાને શું કામ બોલાવા છે બિચારી, તો ગમે ત્યારે એક જઈને ખાઈ લે. પણ એ પ્રસંગ ના કહેવાય. બરાબર. તો પ્રસંગ છે ને. અને બીજું કે રેડ કાર્પેટ, ગ્રીન કાર્પેટ, પ્રીમિયર, એ
એ બ્લેક એન્ડ વ્હાઇટ થી સાયલેન્ટ એરાથી ચાલો સિનેમાના વર્લ્ડ પહેલી વાર ટ્રેનનો શોટ લેવાયો ને, પહેલી વારનો પ્રથમ શોટ લેવાયો ને વિશ્વનો, ત્યારથી એ સંસ્કરણ છે, એ સંસ્કાર છે સિનેમાના. એ સંસ્કારની સામે બોલો ને ત્યારે અમને ફિલ્મ મેકર્સને બહુ દુઃખ થાય કે હવે અમે એવું કહેવા નથી બોલાય કે તમે હા તમને ગમે તો તમે ઇન્ફ્લુએન્સર, તમે મોટા માણસ છો, અમે તમને પ્રેમ કરીએ છીએ એટલે બોલાવીએ છીએ. તો તમને ન ગમે તો તમે નહીં લખો, સમજી શકાય છે, અમે કઈ ફોર્સ નથી કરતા. પણ હા તમને ગમે તો તમે લખશો તો અમને ફાયદો થશે. આ તો ખરું જ. અને એમાં ખોટું શું છે? ખોટું કશું નથી. હા, અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ ચૂંટણી લડી રહ્યા છે, તો મોદી સાહેબ જે ડિલિવર કર્યું છે 10 વર્ષ, કે કોઈ બીજા પક્ષે જે કંઈ પોલિટિકલી ડિલિવર કર્યું છે એ પોતાના પક્ષનું કહે, એવો ખોટું શું છે કે અમે આટલું કર્યું છે. એમ મારી આ પિક્ચર તમે જુઓ, હું તમને બતાવવા માંગુ છું, તમે મારા માટે બહુ સ્પેશિયલ છો. સો ઇટ્સ ઓનર એકચ્યુઅલી. એ ઓનર છે. હા, એ વસ્તુ ખરી કે તમને કદાચ તમારી પિક્ચરમાં મને તમે નાય બોલાય, તો મારો એ હક નથી બનતો કે હું તમને રનડાઉન કરીને ખરાબ પોસ્ટર લખવા માંડું, એને ટ્રોલ કરવા માંડું કે ભાઈ આ તો સિદ્ધાર્થભાઈ તો બોગસ છે ને આ છે ને એની પિક્ચર બોગસ છે, બીજે દિવસ સવારે હું જોઈ આવ્યો ને ખરાબ. આઈ ડોન્ટ થિંક કે એવું કંઈ કરવાની એ અમે લોકો એવું કહેતા જ નથી હવે તો કે તમે અમારા માટે ફિલ્મ, તમે અમારા માટે કંઈક લખજો કે તમે કરજો. પહેલા કરતા હતા, ચોક્કસ કરતા હતા. પહેલા તો હું સાહેબ 1999માં તો હું દરેકે દરેક છાપાઓ વાળાઓના ત્યાં તંત્રીથી લાગવગ કરીને તંત્રીથી મારી કહું મારા પિક્ચરનું કંઈક થોડું લખો ને, આટલું કરતો હતો. બરાબર. ત્યાંથી માંડીને છેક મારી લવની ભુવા એ વખતે બધાને સુરતના જેટલા પણ કોલમિસ્ટ છે, રાજકોટના જયભાઈથી માંડીને બધાને હું રૂબરૂ જ જાઉં, રૂબરૂ ફોન કરું કે તમે અમારા પિક્ચર વિશે લખજો ને, તમે જોજો ને ખરા. ઘણા બધા એવું કે અમે જોઈ લઈશું, ઘણા બધા આવે આવું. આના પરથી જ કે જે ખરેખર રિવ્યુ કરે છે મારા જેવા, હા, જે ફિલ્મ જોઈને, તો એમના રિવ્યુ થી ચીડાય છે કેમ લોકો ગુજરાતી? આઈ ડોન્ટ થિંક કે ફિલ્મ મેકર્સ ચીડાતા હશે, પણ અમુક પોસ્ટ જોઈને એવું લાગે આ પબ્લિક મીડિયમ, જેમ તમે કીધું કે આ મારો પ્રસંગ છે, હા મને ગમ્યું ન ગમ્યું, વાત પતી ગઈ. લખી બી કરી, તમે રિવ્યુ બી કરો. અમુક લોકો કરે બહુ આકરા શબ્દોમાં કરે છે, અમુક મારા જેવા હોય હળવાશથી કહેતા. જો બહુ સૈદ્ધાંતિક વાત એવી છે કે બાળક અમારું જ્યારે પબ્લિકમાં આવી ગયું, એટલે કે અમારી ફિલ્મ જ્યારે પબ્લિકમાં આવી, લોકોની પ્રોપર્ટી થઈ ગઈ, એક્ઝેક્ટ, ત્યારે પછી એ અમારું બાળક ત્યાં રમી રહ્યું છે ક્રિકેટ મેદાનમાં, એના જેવું થયું. અમારું બાળક થિયેટરમાં ચાલી રહ્યું છે એવું થયું. પછી એની ઉપર એ પબ્લિક સ્ક્રુટિનીમાં આવી ગયું કહેવાય. એની ઉપર કોઈ સારું લખે, કોઈ ખરાબ લખે, કોઈ આ કરે, તો જે ખરાબ લખે છે એની સામે ધારો કે કોઈને ન ગમે, શક્ય છે આ તો પબ્લિક મીડિયમ છે, કોઈનું સાહિત્ય કોઈને ના ગમે, કોઈનું પિક્ચર કોઈને ના ગમે, શક્ય છે. એના વિશે લખી પણ શકે જો એ રિવ્યુઅર હોય તો જેન્યુઅલી. તો એ રિવ્યુઅર્સ ની ક્રેડિબિલિટી ઉપર બહુ મોટો આધાર છે ખુશ થવું કે ના થવું. બરાબર. રિવ્યુઅરની ક્રેડિબિલિટી હોય અને એને સરસ મજાના મુદ્દાઓ કાઢીને એનો થોડો ટીકા કરી હોય, ભલે ભાઈ એના મુદ્દા કદાચ તમે સહમત ન પડતો તોય સ્વીકૃતિ જ છે. કારણ કે ફિલ્મ મેકર કોઈ દિવસ ગુસ્સે નથી થતો, કારણ કે ફિલ્મ મેકર સમજી જાય છે કે આ ત્યાં હા પણ પ્રેક્ષક એમાં છે એવું છે કે જેમ તમને ન ગમે એમ મને ગમ્યું હોય, ધારો કે હું પ્રેક્ષક છું તો હું રિવ્યુઅર નથી, એ 10 પ્રેક્ષકોને ગમ્યું, 10 ને ના ગમ્યું, તો તમે બુકમાં શો જોશો તો તમને ખ્યાલ આવશે. તમે સલમાન ખાનની કોઈ એક પોસ્ટ જોશો તો તમને ખ્યાલ આવશે, આમિર ખાનની કોઈ પોસ્ટ જોશો તો તમને ખ્યાલ આવશે કે બડે બિયા છોટે બિયાની કોઈ એક પોસ્ટ કોઈ એક્ટરની જોશો, અક્ષય કુમારની, તો કેટલાકને ગમ્યું હશે, કેટલાકને નહીં, એ લોકો અંદર ઝઘડતા હશે. બરાબર છે. પણ ફિલ્મ મેકર ગુસ્સે નથી થતો. એ અંદરની જે કોઈકને ગમેલી વ્યક્તિ એ ન ગમેલી વ્યક્તિને ચીડીને ઝઘડાઓ કરે એ શક્ય છે. પબ્લિક મીડિયમ પ્લેટફોર્મ પર આવેલી ફિલ્મ છે તો એની એક મજા પણ છે, અને એ હોવી જોઈએ, એ કલ્ચર હોવું જોઈએ. કોઈને ન ગમે, કોઈને ગમે, એ હેલ્ધી, હું તો એને બહુ હેલ્ધી ગણું છું. અને હું કોઈ પત્રકાર કોઈ પિક્ચર છે ખરાબ લખે, હા એને રનડાઉન કરીને ખરાબ લખવાનો કોઈ મતલબ નથી. એને એ ફિલ્મમાં શું
લાગ્યું એનો સુંદર અભ્યાસ કરીને કંઈક 4 વસ્તુ કરી હશે તો ગમે. એક વસ્તુ છે કે ફિલ્મ મેકરને અંદરથી નહીં ગમે પોતાનું કોઈ એક સર્જન વિશે ખરાબ લખે તો એને અંદરથી તો નહીં જ ગમે. બરાબર. હવે એ સર્જન જ્યારે સફળ થશે તો એ ફિલ્મ મેકર બાઉન્સ બેક થશે. એ ફિલ્મ મેકર ત્યારે રિએક્ટ કરશે. એ શક્ય છે. એ તમે સંદીપ રેડ્ડી વાંગામાં તમે જોતા હશો. એનિમલ હોય કે એની આગળની કબીરસિંહ હોય કે બધામાં એમ કે ઘણા બધા પત્રકારો હોય અને ઘણા બધા આજે પણ ચાલે પોડકાસ્ટર બધા 2 દિવસ પહેલાની જ ઘટના છે. એટલે બધાએ ઘણું બધું ખરાબ લખ્યું હોય એ સમયમાં એ નહીં બોલે, પણ જેવી સ્વીકૃતિ મળશે ઓડિયન્સની પછી એ ફિલ્મ મેકરને હક છે કે એ બાબતે કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરીને નહીં, પણ એ ફિલ્મ મેકરને હક છે કે યાર તમે કહેતા હતા બધું બરોબર છે પણ હું મારી ફિલ્મ સ્વીકારાય એમ. તો આ રીતે એને ગૌરવ લેવાનો પણ હક છે. તો એ પણ એક હેલ્ધીલી લેવું જોઈએ, આવું મારું માનવું છે. કોઈ એક વ્યક્તિએ ખરાબ ન લગાવવું જોઈએ. હવે પ્રીમિયર કે ક્રિટિક્સ કહો કે રિવ્યુઅર છો તો બધા બહારના થઈ ગયા. બરાબર. હવે થોડીક અંદરની વાતો કરીએ. હું કોઈના આમાં નામ નહીં લઉં, પબ્લિક ડોમેનમાં બધી વસ્તુ છે જ. જે જોશે, જેમણે જોયું હશે એમને ખ્યાલ આવી જ જશે કે આ કોના વિશે વાત. આપણે એક ગુજરાતીના બહુ જાણીતા ડિરેક્ટર છે, એમણે એક પોડકાસ્ટમાં વાત કરી હતી કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકો એકબીજાથી જેલસ પણ બહુ છે. જેમ તમે પ્રીમિયરની વાત કરી કે પ્રીમિયરમાં આવીને બહાર નીકળી કે અરે સાહેબ સંદીપભાઈ શું પિક્ચર બનાવ્યું, બહુ સરસ, આ તો પાથ બ્રેકિંગ છે વગેરે વગેરે. બીજે દિવસે પોતાના 4 મિત્રો સાથે ચાની લારી પર ચા પીતો હશે ત્યાં કે સંદીપભાઈ એમને આવડતું જ નથી પિક્ચર, આવું તો કે પિક્ચર. એ પાછો વ્યક્તિ ફિલ્મ ફ્રેટર્નિટીનો જ સભ્ય. બરાબર. તો આવું છે ખરું? એટલે હું આમાં કઈ ખોટું નથી જોતો યાર. ખોટું નથી. મને બહુ મજા પડે. જો હું તમને એમ કહું કે હું તમને પ્રીમિયરમાં બોલાવું, તમે તો મિત્ર છો, બરાબર, મિત્ર તરીકે, ક્રિટિક તરીકે ને લેખક તરીકે ને એ મિત્ર તરીકે તમે પિક્ચર જોવા આવો, બરાબર, અને પિક્ચર તમને પ્રીમિયરમાં તમે એ દિગ્દર્શક ઓલરેડી લગ્ન કરી નાખ્યા છે એક છોકરી જોડે, બરોબર, એક પિક્ચર જોડે. એ પિક્ચર એને પેદા કરી નાખ્યું છે, લગ્ન કરી નાખ્યા જે ગળો એ રિસેપ્શનમાં ગયા પછી વાહ વાહ બહુ સરસ, બહુ સરસ, બહુ ખૂબ આશીર્વાદ, ખૂબ મજા. આજ બોલશો ને તમે એમાં સંદીપભાઈ એવું નથી પણ પછી ધારો કે તમે અંગત રીતે તમારા 2 વ્યક્તિઓ અંદર વાત કરતા હો તો પ્રીમિયરમાં જે બોલવું, એ પ્રીમિયરમાં બોલવું એ કડવા બોલવાનો તો રિવાજ જ નથી. કડવા એટલે તો કેટલા બધા આમિર ખાન થી માંડીને ઘણા બધા એક્ટર્સ પ્રીમિયરમાં જવાનું બંધ કરી દીધું છે. કેટલા વખત તમે જે ઉદાહરણ આપ્યું ને કે લગ્ન રિસેપ્શનમાં, પછી જે બહાર જઈને વાત કરે છે કદાચ એમના લગ્ન જીવન પર અસર નહીં કરે, પણ આ 4 માણસ બીજા 4 ને કે છે, 40 ચોક્કસ કે તો ફિલ્મના બિઝનેસ ઉપર અસર જરૂર. આઈ ડાઉટ, કારણ કે ફિલ્મ ફેટર્નિટીના લોકો બહુ તો સાહેબ 0.5% લોકોને જાહેરમાં નથી લખતા. એ 4 જણા વચ્ચે વાત થઈ હોય, એ 4 જણા બીજા 4 એટલે 16 જણા, એ 16 જણા બીજા 4 ઇન્ડસ્ટ્રીના, એટલે બહુ બધું 64 ઇન્ડસ્ટ્રીની બહાર પણ એ છે ને બહુ ઓછી, આઈ ડોન્ટ થિંક. અને બીજું કે આ સર્જન પ્રક્રિયા છે અને આ સર્જન પ્રક્રિયામાં ઈર્ષ્યા ન હોવી જોઈએ. સેલિબ્રેટ કરવાની વાત છે. તમારી કળા, તમારી ફિલ્મ, મારી ફિલ્મ, એઝ એન એક્ટર તમે, એઝ એન એક્ટર હું, એ એક એવી કળા છે કે જ્યાં એક આર્ટિસ્ટ, કારણ કે તમે એ નથી, એ કલાકાર, અને એ કલાકારની તમને આવડે છે એ નહીં કરી શકે. એક્ઝેક્ટલી. તમારી એઝ અ ફિલ્મ મેકર તમારી તાસીર જુદી છે, એઝ અ ફિલ્મ મેકર સામેવાળાની તાસીર જુદી છે. સો મારું એવું સ્પષ્ટ માનવું છે કે ઈર્ષ્યાનું તો કોઈ કારણ ક્યાંય એક ક્ષણ માટે પણ ન હોવું જોઈએ. ઈર્ષ્યા તો હોય જ નહીં, અને હોય તો એ બહુ જ ખરાબ કહેવાય. કારણ કે સેલિબ્રેશન ઓફ એન આર્ટિસ્ટ એ સૌથી મોટું અમારા ક્ષેત્રમાં સૌથી મોટી પ્રાપ્તિ છે. હું તો એમ કહું છું કે બીજાને મોટા કરવાથી, બીજાને મોટા કરશો એ જ એક સ્ટેપ છે તમારા મોટા થવાનું.
બીજાને આગળ કરશો, એ જ એક સ્ટેપ છે તમારા આગળ રહેવાનું, તમારા આગળ વધવાનું. તો યુ હેવ ટુ સેલિબ્રેટ અધર ટેલેન્ટ. બરાબર. એ સેલિબ્રેશન થવું જોઈએ કે આઈ તો સેલિબ્રેટ રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ. હું તો મારા બધા જ વિપુલ શર્માથી માંડીને, જે કૃષ્ણદેવ યાજ્ઞિકથી મળીને, અભિષેકથી માંડીને, આપણા બધા જ નવા વિશાલ વડાવાળા સુધીના બધા જ ફિલ્મ મેકર્સને હું સેલિબ્રેટ જ કરું છું. મને બહુ જ મજા તમારી પડે. ફેસબુક પોસ્ટ પર એમને પણ ખ્યાલ આવે છે. નોટ એમના વખાણ કરે એવું જરૂર નથી. એ લોકો મળે છે ત્યારે એમને હું ફેટ પકડીને કહું છું કે આ ક્લાઇમેક્સમાં તે ભગો વાળ્યો, આ બોગસ કર્યું, આ કામ કર્યું, એ હોય ત્યારે તમે એ અંગત અમારી વાત સાંભળો તો તમને ખ્યાલ આવે કે હું કેટલી બધી ગાળાગાળી કરીને એ લોકોને ભણતો હોઉં છું, પણ એટલો હું પ્રેમ કરું છું એ લોકોને, એટલો આઈ કેન સેલિબ્રેટ. આઈ એમ સેલિબ્રેટિંગ ઈચ એન્ડ એવરી ફિલ્મ મેકર્સ ફિલ્મ્સ. જો એને ફિલ્મ બનાવવાની જનૂન સાથે ફિલ્મ બનાવી હોય તો એના એજન્ડા વાળા ફિલ્મ મેકર્સને હું ફિલ્મ મેકર્સ ગણતો જ નથી. રાઈટ. એ લોકોએ કોઈક જુદા જુદા એજન્ડાથી લાવો હમ બી બના દેતે એમ કરીને બનાવે ને પછી એક સબસિડીના થોડા પૈસા ને અહીંયા કંઈક કરવાનું ને એ વેચશે ને નહીં વેચે, થિયેટરમાં જાય કે ના જાય, એ લોકોને હું મારી ઇન્ડસ્ટ્રીના ગણતો. પણ જે કંઈ 10-15 સારા ફિલ્મ મેકર્સ છે જે સુંદર ફિલ્મો બનાવે છે એ તો એકબીજાને સેલિબ્રેટ કરશે જ. કારણ કે વિશાલ કે વિજયગીરી ગોસ્વામીની જે તાસીર છે ફિલ્મો બનાવવાની, એવો હું નહીં કરી શકું. એટલે અથવા તો મારે એ કરવું ન જોઈએ, અથવા તો મારો વિચાર એ નથી. એમ મારો જે વિચાર છે એ એનો નથી. રાઈટ. અભિષેક જે વિષયો અભિષેક જૈનને જે ટચ કરે છે એ વિષયો મને ના, તો એની સિનેમામાં હું આઈ હેવ ટુ સેલિબ્રેટ હિમ. ઓફકોર્સ યસ, અમે બધા એકબીજા સાથે આવી રીતે જ કરીએ છીએ. પણ એક વાત છે કે ઈર્ષ્યાનું જે તત્વ છે એ તત્વ બહુ જ પ્રાપ્ત કરી ચૂકેલી વ્યક્તિઓ નથી કરતી. બહુ સફળતા પ્રાપ્ત કરી હોય અથવા તો એપ્રિસિએશન પ્રાપ્ત કર્યું હોય એ ફિલ્મ મેકરો આવા બધા તુચ્છ વાતોમાં નથી પડતા. આઈ ડોન્ટ, મેં તો એવા બહુ, હા ન ગમી હોય તો ત્યાં નથી ગમી એવું નથી કહેવાતું. બરાબર છે. પ્રીમિયરમાં એક્ઝેક્ટલી વાત કરીએ આટલું થાય. મેં મારી પ્રેશર કરી કે અંગત રીતે વાત કરું ફોન પર. જો ન ગમી હોય તો, ગમી હોય તો ખુલ્લે આમ દિલ થામ કે ભેટી લઈએ, ઉચકી લઈએ. અમે તો રડી પડીએ છીએ એકબીજાની ફિલ્મો જોઈને. એકદમ અભિષેકની આટલી અદભુત ફિલ્મ જોઈને તો હું કૃષ્ણદેવની વશ જોઈને કે કૃષ્ણદેવની નાડીદોષ જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા. લો, ફક્ત મહિલાઓ માટે જય બોડાસ નવો છોકરો છે, સુંદર ફિલ્મ બનાવી હતી. તો આમ આંખમાં આંખ ભીની થઈ જાય, સુંદર ફિલ્મ બનાવી હતી. તો સારું સંગીત, સારું વાત, એ મારી ફિલ્મોમાં અત્યારે સચિન જીગર છે, પણ હું આપણા કેટલા બધા નવા સંગીતકારો જે છે કે કેદાર ભાર્ગવ, એક નાનું સરખું ગીત આવે તો આમ રોડા ઉભા થઈ જાય. આ એટલો બધો હું સેલિબ્રેટ, અમે બધા એકબીજાને સેલિબ્રેટ કરીએ છીએ. એટલે આ જે વાત છે ને તમે જે કરો છો ને એ અતૃપ્ત આત્માઓની વાત છે. એ અતૃપ્ત આપણે ટ્રોલર્સની વાત કરીએ. હા, એ અતૃપ્ત આત્માઓનું નથી અમે લોકો. એટલે આઈ ડોન્ટ કન્સિડર આ માણસ તરીકે ગણું, પ્રેમ કરું, હું પ્રેમ કરું એટલે એ લોકો મને પ્રેમ કરે. ઇટ્સ ઓકે, નાઇસ. પણ હું એમના માટે ખરાબ નથી બોલતો. એટલે એ મારી મર્યાદા છે બસ. એક હમણાં 10 દિવસ પહેલા એક ગુજરાતના જાણીતા કલાકારની એક પોસ્ટ હતી. એમાં એમણે એવું કહ્યું કે ભાઈ જે વ્યક્તિ રિલીઝની ડેટ બુક કરી દે પછી જો બીજો એ ડેટ કરવા માંગતો હોય ને તો એને ઘણું સાંભળવાનું આવે છે, અથવા તો એને એ પછી ડેટ ફેરવવી પડે છે. હવે આપણે તમે જ કીધું કે વર્ષની 60 ફિલ્મો બને છે, એટલે ટોટલ એવરેજ ગણો તો 5 ફિલ્મો થાય, 4 શુક્રવાર મળતા હોય છે. મને પ્રી કોવિડ નો મને ખ્યાલ છે એક અઠવાડિયું એવું હતું કે જ્યારે એક સાથે 4 ગુજરાતી ફિલ્મો આવી. કરેક્ટ. તો આવી દોડાદોડીની જરૂર કેમ એ લોકો એવું કોઈ ન સંગઠન બનવું જોઈએ ગુજરાતી ફિલ્મ મેકર્સનું કે નક્કી કરે કે મારી એપ્રોક્સિમેટ ડેટ આ છે, હું આ તારીખે રિલીઝ કરવા માંગુ છું. તો આ જે પોસ્ટ હતી શું એ ખરેખર એવું છે? હા છે. અને એમાં શું થઈ શકે? અને તમારે કોઈ આવી તકલીફ પડી છે તમારી ના, મારી ફિલ્મોમાં તો નથી પડી, પણ મારે એ ઘણા બધા, કારણ કે સામે હિન્દી મોટી ફિલ્મો પણ હોય છે. એટલે એ રીતે હિન્દી ફિલ્મો તો ખરી જ. આપણે બેઝિકલી શું છે કે
બીકોઝ ઓફ હિન્દી ફિલ્મ્સ. આપણે તમે મૂળ વાત સમજો. એ પોસ્ટ જે કોઈ એ પોસ્ટ હા. વિશે બહુ માહિતી નથી હા. પણ મારે એટલી ખબર છે કે ગુજરાતી સિનેમાની ની સામે કોની સામે લડવાનું છે? હમ. હિન્દી સિનેમા. બરાબર, 50-30 કરોડથી માંડીને 200 કરોડના બજેટ વાળી ફિલ્મો. સાઉથની ફિલ્મ, મોટી સાઉથની ફિલ્મ હોય તો જ ગુજરાતમાં અથવા તો હિન્દી ડબ કરીને રિલીઝ થતી હોય. બરાબર, તો મોટી સાઉથની ફિલ્મોનું એવરેજ બજેટ 150 થી 300 કરોડની વચ્ચેનું એવરેજ બજેટ હોય. રાઈટ. હવે આ બધાની સામે મહારાષ્ટ્ર, ગુજરાત, બંગાળ, પંજાબ આ બધી રિજનલ ઇન્ડસ્ટ્રીઝ, સાઉથની 4 રાજ્યોની વાત કરતા, જી જી, એ 4 રાજ્યો ઘણા બધા એડવાન્સ એમના ફાયદાઓ એમની લેંગ્વેજના છે. ત્યાં અંગ્રેજી પ્રચલિત છે અને એમની લેંગ્વેજ પ્રચલિત છે. બરાબર છે. ત્યાં હિન્દીનું ચલણ નથી, જ્યારે આપણા બધા રાજ્યોમાં હિન્દીનું ચલણ છે. એટલે આપણા રાજ્યો એમની સાથે કમ્પેર ન કરી શકે. રાઈટ. આપણો સંઘર્ષ એ આગવો સંઘર્ષ છે, આપણો પોતાનો સંઘર્ષ છે. એ સંઘર્ષ એટલો બધો વિશિષ્ટ છે કે જેમાં આપણે એ ધ્યાન રાખવાનું હોય છે કે હિન્દી આવે છે, હોલિવૂડની કોઈ આવે છે મોટી ભયાનક એકદમ આમ પેલી માર્વેલ વાળી કોઈક આવતી હોય તો હવે મુશ્કેલી થાય. સાઉથની કોઈ આવે છે, હવે તો એ પણ જોવાનું. હા, સાઉથની કોઈ ડબ વાળી આવે છે, કોઈ હા કોઈ ડબ વાળી કે કોઈ આવે છે. હવે આ બધાની વચ્ચે અમે લોકો પણ એ પ્રયત્ન કરીએ છીએ કે અમને પણ એક ઓપન સ્પેસ મળે 2 વીકની, 2 કે 3 વીકની ચોખ્ખી, તો અમે સારી રીતે ઓડિયન્સ સુધી પહોંચી શકીએ. બરાબર, એવામાં પણ તમે 2 ગુજરાતી ફિલ્મ ભેગી થાવ એ હિતાવહ નથી. એક વાત. બીજી વાત કે જો કોઈકે પહેલી ડેટ કે એ તમે જે પ્રશ્ન પૂછ્યો એ કે કોઈકે પહેલી ડેટ કરી હોય તો બીજી કરી, જનરલી સંપથી કામ કરતી આ ઇન્ડસ્ટ્રી જનરલ એકબીજાની સાથે મળીને ભાઈ આ પૂછી લઈએ ફોન પર ને આની આસપાસ તમે આવવાના તો તારીખ કહી દો તો અમે એ પ્રમાણે કરી. તો એક જણે 1 તારીખ કરે, બીજો જણ બીજી તારીખ કરે. પણ એક જ તારીખ 2 જણાએ નક્કી કરી નાખ્યું હોય ને 1 જણાએ એનાઉન્સ કરી નાખ્યું હોય અને 2 જણા વચ્ચે વાત ન થઈ હોય તો હવે તારીખ નક્કી 2 જણાએ ક્યારે કરી હોય એ તો કોણ નક્કી કરે? સો એન્ડ ઓફ ધ ડે થઈ વાત એસોસિએશન, થઈ વાત સંગઠન. તો એ સંગઠન તો નથી જ આપણે ત્યાં. બરાબર છે. સો એ સ્વીકૃતિ રાખવી પડશે કે જે 2 જણા ધારો કે બી આવી ગયા અહમ પર કે ભાઈ ના યાર મેં તો મનમાં નક્કી કરેલું, તમે બી મનમાં નક્કી કરેલું, હવે તમે ફોર્ચ્યુનેટલી તમે તમારી રીતે ફોર્ચ્યુનેટલી પહેલા જ યાદ કરી નાખ્યું, અરે મારે તો મનમાં હતું જ આ તારીખ, તો હવે હું એ તારીખ આવીશ. તો હવે એ સ્વીકૃતિ સાથે આવવાનું કે 2ને લાભ નથી. બરાબર, એક્ઝેક્ટ. અથવા તો 2માંથી એકને બહુ જ લાભ છે ને એકને સહેજે નથી. જો એક બહુ જ ખરાબ હોય તો લોકો ન સ્વીકારે તો, અથવા તો ઓડિયન્સ વેચાઈ જશે. બીજું કે આપણા ઓડિયન્સમાં હજી પણ એવું ખરું કે એક જ અઠવાડિયામાં 2-3 ગુજરાતી પિક્ચરો નથી જોતા. આપણા મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસમાં પણ એવું છે. રીચ પીપલ દે વોચ, એટલે બહુ જ આમ મહિનામાં એકાદ વાર નીકળે. ઇવન એ બાય એટલે મહિનામાં એકવાર જવું જોઈએ, બહુ જ સાંભળે પછી જાય છે. તો જે ફર્સ્ટ ટાઈમ આમ ઓપનિંગ આપે છે એ જે યંગસ્ટર્સ છે એ બિચારાનું બજેટ છે ને અઠવાડિયામાં 2-3 પિક્ચરો જોવાનું નથી, એનું બજેટ અઠવાડિયામાં 1 જ જોવાનું. અને પછી એ 2-3 વીક જવા દેશે, 1-2 પછી એમાં પાછું હિન્દી એમાં પછી હિન્દી જોશે, એક ગુજરાતી જોશે, એક આ જોશે. એ જે સાંભળ્યું હશે, જે ચર્ચા થાય એના સુધી વાત પહોંચે એ પહોંચે છે. સો એન્ડ ઓફ ધ ડે પબ્લિક પર લોડ વધે છે. પ્રશ્ન તારું પિક્ચર ને મારી પિક્ચરનો નથી. હવે મહારાષ્ટ્રમાં કદાચ એવી પોલિસી છે કે મરાઠી મૂવીઝને અમુક શો તો આપવા જ જોઈએ, એવું કઈ સરકાર સાથે મળીને આપણે નક્કી ના કરી જરૂર નથી. અચ્છા, વી ડોન્ટ નીડ. હવે આપણી ઇન્ડસ્ટ્રી બહુ એ રીતે બહુ સેટલ થઈ સુંદર. કોઈ એવો અન્યાય કોઈ થિયેટર વાળા કરતા જ નથી. કદાચ કોઈ ના કોઈ આવી રીતના મોટી મૂવી આવતી હોય હિન્દી, દ્રશ્યમની સામે આવી હતી તો પણ મને 600 શો મળ્યા જ. ઓકે, એટલે ઇટ ડિપેન્ડ્સ અપોન યોર ફિલ્મ્સ એક્ટર્સ અને એનું માર્કેટિંગ કેવી રીતે કર્યું છે એ રીતે તમે એક
કોઈની બી સામે આવો તો હા તમે એની સામે બાય ચોઇસ ના આવો કે આની સામે નથી ભળવું હોય, આ શાહરૂખ ખાનની પિક્ચર છે યાર પૂરી કરી નાખશે આપણને, તો આપણે એક વીક રાહ જુઓ. તો એવી અમે સેન્સિબલી રાહ જોઈએ જ છે. ધારો કે 3 એકાએ એક વીકની રાહ જોઈ જ હતી, કોઈ મોટી પિક્ચર આવી હતી તો એને કારણે 3 એકાએ એક વીક મોડી ગઈ હતી, તો એનો ફાયદો બી થયો એવું. એટલે એ જરૂર નથી. હવે વચમાં તમે વાત કરી હતી કે તમે બહુ થ્રિલર આવી ગઈ. હા, તો આપણે ત્યાં એટલે એવું ચલણ થ્રિલર એક સાથે ઘણી બધી તમે કીધું આવી ગઈ, હા. એવું ચલણ છે કે નથી ગુજરાતી ફિલ્મોમાં કે થ્રિલર કરવી જોઈએ, ના કરવી તો જોઈએ, કે સાહિત્ય કૃતિ મહાન કૃતિઓ પરથી ફિલ્મો બને? ના સિદ્ધાર્થભાઈ, હવે એવું છે કે અમે લોકોને કોઈ પણ પત્રકાર પરિષદમાં 2 સવાલ બહુ કોમન પૂછવામાં આવે છે. સાઉથ ઇન્ડિયા જેવું આપણે ફિલ્મ ક્યારે કરીશું, એક. અને થ્રિલર ફિલ્મો એમના જેવી થ્રિલર, વેર ભાવના વાળી, ગુંડાઓ માફિયાઓ વાળી, હવામાં ઉડે, એકબીજાની મારામારી કરે, કત્લેઆમ કરે, લોહીના ફુવારા ઉડે, એવા પ્રકારની પિક્ચર આપણે ક્યારે કરીશું? એ સક્સેસફુલ પિક્ચર એ લોકોની થાય છે, એટલે એવી આપણે ક્યારે કરીશું? અને બીજો એક સવાલ પૂછે કે આપણે સાહિત્ય કૃતિ ઉપરથી ફિલ્મ કેમ નથી બનાવતા? આપણું તો વિશાળ સાહિત્ય છે, આમ તેમ આવું બધું કહેતા હોય છે. પણ તેમ એ જે પૂછનાર જે લોકો છે ને, એ ઓડિયન્સમાં કન્વર્ટ થારો ને તો ગણીના સમગ્ર ગુજરાતમાં 500 જણા છે. એ તમે બહુ જ સારી સાહિત્ય કૃતિ ઉપરથી બહુ જ સારી પિક્ચર બનાવો, બહુ જ એમ, તો પણ એ મોર્નિંગ શો અથવા તો નાઇટ શોમાં એક મોટા શહેરમાં કદાચ એ થિયેટર ભરી શકે છે. રાઈટ, આવું કડવું સત્ય છે. આ સ્વીકારો કે ના સ્વીકારો એ વાત જુદી છે. તમે કહો છો એટલે આ કડવું સત્ય છે કે ને હોર્સિસ માઉથ. યસ. ના અને પ્લસ તમે થ્રિલર કરવા જાઓ તો તમારે એ થ્રિલરના એક્શન ડિરેક્ટરનું બજેટ અને એ એક્શન ક્યાં કરવી અને કેવી રીતે કરવી અને એ આખો જે માહોલ છે એ માહોલનું બજેટિંગ એ પણ બહુ જ ગુજરાતી ફિલ્મ્સ માટે આપણું જે ઓડિયન્સ છે એના માટે બહુ દૂર પડે, પનો આપણો ટૂંકો પડે. કારણ કે પ્લસ બીજું કે એ ઓડિયન્સ, આપણું ગુજરાત છે ને સુખી રાજ્ય કહેવાય, સુખી રાજ્ય કહેવાય. આપણા ગુજરાતના પ્રેક્ષકો છે ને ફિલ્મને એન્ટરટેનમેન્ટની રીતે મજા કરવા માટે જુએ છે. અને એમાંય હિન્દી પિક્ચર જેવું કરીએ કે સાઉથ પિક્ચર જેવું મારામારી કરીએ તો ગુજરાતી ઓડિયન્સના મનમાં બિચારા બોલશે નહીં. જે ટિકિટ ખર્ચે છે ને સૌથી ઓછું બોલે છે. જે ટિકિટ ખર્ચીને સાચું પિક્ચર જોવા જાય છે ને એ બોલકણો છે જ નહીં. એના મનમાં તો એવું થશે જ કે યાર ગુજરાતમાં આ ક્યાં માફિયાઓ છે, આ ક્યાં આવું ગુંડાગર્દીઓ ક્યાં થાય છે, આવી બળાત્કારો ક્યાં થાય છે, આવો અન્યાય ક્યાં થાય છે, બતાવ. એટલે ગુજરાતના 6.5 કરોડની જનતા એ દેશમાં સુખી રાજ્યોમાં ગુજરાત કહેવાય. હવે આપણા પ્રશ્નો જુદા છે, આપણા પ્રશ્નોની આપણો આનંદ જુદો છે, આપણી મજા જુદી છે, આપણું કુટુંબ જુદું છે, આપણા કુટુંબનું સ્ટ્રક્ચર જુદું છે. આપણે પેલું જેને કહેવાય ને કે કપલ રહેતું હોય એકલું એને શું કહેવાય? લિવ ઇન. હા, કોઈ પણ કપલ એકલા રહેતા હોય, કુટુંબથી દૂર રહેતા હોય, આપણે સંયુક્ત કુટુંબ વાળા છીએ આપણે બધા લગભગ એમ. સેટેલાઇટ ફેમિલી. હા, એવું જે કે છે ને એવું નથી, આપણે સંયુક્ત કુટુંબ વાળા છે. એટલે મિક્સ બધા સંયુક્ત કુટુંબ રહે છે એવું નથી, પણ મેન્ટાલિટી આપણી સંયુક્ત કુટુંબની છે. એટલે આપણે કુટુંબ સહિત જોવાલાયક ફિલ્મો આપણે બનાવે છે. એનો અર્થ એવું નહીં કે આપણે થ્રિલર ન બનાવી, પણ થ્રિલર બનાવી તો બેસ્ટ બનાવી. રાઈટ, એમ બેસ્ટ એમ આપણી મર્યાદામાં રહીને વશ જેવી બનાવી. વશ સુંદર ફિલ્મ હતી, મજા પડે એવી ફિલ્મ હતી. તો એ સુંદર ફિલ્મ હમણાં જગત આવે છે કે વિષય પણ નવો છે, નવી પિક્ચરો એવી નાની બનતી રહે તો સુંદર થાય. કમઠાણ બની સાહિત્ય કૃતિ ઉપરથી બની તો બને જ છે, પ્રયત્નો થઈ રહ્યા છે. સમંદર નામની ફિલ્મ આવે છે, હમણાં આવશે 17મી મે કેવું કંઈક છે, વિશાલની ફિલ્મ, વિશાલ વડાવડાની. તો આ બધી પિક્ચરો જુદા પ્રકારની ફિલ્મો બને છે અને એ પિક્ચરો સ્વીકારે ઓડિયન્સ, તો અમે એવી પિક્ચરો બનાવવાની કોશિશ કરીશું. એક પ્રયત્ન તો એવો થાય કરીએ જ છે અમે વચ્ચે, પણ બહુ જ એવું રિસ્ક લઈને 50 કરોડ નાખીને એક બહુ મોટી થ્રિલર બનાવી દઉં પછી ઓડિયન્સ ને કે આવું યાર તમે સાઉથ જેવું કેમ બનાવ્યું, તો શું કરશો? તો
તો એ રિસ્ક મોટું છે. ફરી પાછા તમારા ઉપર આવીએ. યસ. આ લવની ભવાઈ અને ઓમ મંગલમ સિંગલમ વચ્ચે કોવિડ આવી ગયો. હા એટલે લગભગ 5-1 વર્ષ પણ ગણીએ હા તમે 2 જ ફિલ્મ કરી. હા, બે જ છે. એટલે તમે એટલે કઈ પ્રોસેસમાંથી ત્યારે ફિલ્મ બનાવી હોય ત્યારે આટલો સમય, કારણ કે ઘણા વર્ષમાં 3 ફિલ્મ આપતા હોય છે, ના એ તો હું નહીં કરી શકું. વર્ષમાં 3 વાળું તો નહીં. એટલે તમારી થોટ પ્રોસેસ શું છે? મારી પ્રોસેસમાં શું છે કે હું રાઇટર્સ સાથેની બહુ જ પરામર્શ અને બહુ ચર્ચા નર્ચરિંગ કર્યા પછી એક લોકોની અંદર રહેલા વ્યક્તિઓની વાર્તા, એમને ટચ કરતી વાર્તા, અને એ પાછું પ્રશ્ન નેક્સ્ટ જનરેશનને પણ ટચ કરવો જોઈએ. આ બધું જ એ લોકોની અંદર રહેલું કંઈક એનો પ્રશ્નો જે એ લોકો નથી કહી શકતા, એ નથી છાપાવાળા લખતા નથી, એ બધા પ્રશ્નો જે સૂક્ષ્મ પ્રશ્નો છે એ પ્રશ્નો અંદરથી મૂંઝવતા બાળકોને, એટલે બાળકો એટલે કે 16 થી 21 વર્ષના છોકરાઓને, 22 વર્ષના છોકરાઓને, નવી નવી રિલેશનશીપમાં આવતા છોકરાઓને, છોકરીઓને, આ બધાને આ જે પ્રશ્નો છે ને, બધા કે વડીલોને થતા પ્રશ્નો, આ બધા જે પ્રશ્નો છે એની નર્ચરિંગ કર્યા પછી એક વિષય ઉપર અમે આવીએ છીએ. એ વિષય ઉપરથી એક વાર્તા ઘડીએ છીએ અને એ વાર્તા પરથી એક ફિલ્મ લખવાની કોશિશ કરીએ છીએ, સ્ક્રીન પ્લે કરીએ છીએ. આ જે પ્રોસેસ છે ને એ થોડીક અમારી લાંબી છે, પણ હવે એવું નથી, કારણ કે લોકડાઉન ને 2 વર્ષ જે પેલા કોરોના ગયા, એટલે હવે હું મારા એનાથી આગળ છું. એટલે હવે 3 પિક્ચરો ઓલમોસ્ટ લખી રહેવાના અહીં ઉપર છે, એટલે હવે સમય ઓછો જશે એવું લાગે છે. પણ 1 વર્ષમાં 3 તો હું નહીં કરી શકું. સવાલ આગલો એ જ છે કે હવે સંદીપભાઈ લવની ભવાઈ અને ઓમ મંગલમ એના પછી હવે શું આપવા જઈ રહ્યા છે? હા, હવે લખાઈ ગઈ છે. કદાચ સક્સેસ પાર્ટીમાં એ વાત થઈ હતી કે હા, પહેલી ટ્રાયોલોજી ટાઈપ છે કે પહેલી ચીટિંગ ઉપર હતી, બીજી એક્સપેરિમેન્ટ ઉપર હતી. હૃદયની મારી જે લવનીભાઈ હતી એ પોતાનો આત્માનો અવાજ જાણવાની વાત હતી. ઓકે, કે હું આને પ્રેમ કરું છું, આની જોડે જ જિંદગી વિતાવવા માંગુ છું. એક છેક સુધી છોકરીને ખબર નથી પડતી અંતરાળ. અને પ્રતિક ગાંધી કેરેક્ટર એવું કે છે, લગ્નના મંડપમાં જતા પહેલા અને એને ભગાડે છે, તું કોને પ્રેમ કરે છે તો નક્કી કરે. એટલે એ ટુ લિસન સોલ્સ વોઇસ, એ લવની વોઇસ. ઓકે, ટુ રિસ્પેક્ટ યોર લવ્ડ વન is Om Mangalam Singalam. Irrespective of failure or success, તમે તમારા પ્રેમને હંમેશા પહેલું જે જોઈએ છે હૂંફ, પ્રેમ અને રિસ્પેક્ટ. એમાં રિસ્પેક્ટ પહેલું આવે છે. એ રિસ્પેક્ટ, પ્રેમ અને હૂંફ, આ ત્રણેય વસ્તુ તમને એક સાથે તમારા પાર્ટનરમાંથી જે જોઈએ છે, થનાર પાર્ટનર, તમે જેની જોડે પ્રેમ કરો છો, એ બધે એ જે છે એ ઓમ મંગલમ સિંગલમ. હવે જે છે એ હું અત્યારે રિવીલ નહીં કરી શકું, પણ એ અક્ષર કોમ્યુનિકેશન્સની 5મી ફિલ્મ છે. બહુ હૃદયની, બહુ મજાની ફિલ્મ છે, પણ આ વખતે થોડું ધમાલ બહુ છે, હસવાનું બહુ છે. આ વખતે થોડી હિલેરિયસ વધારે છે. ઓકે, સંગીત તો છે જ, હા, મ્યુઝિકલ તો છે જ, એઝ યુઝ્યુઅલ મ્યુઝિકલ તો છે જ, પણ આ વખતે મજાની છે, બહુ હસવાની વાત છે. તો અહીંયા પોડકાસ્ટ ડાયરીઝમાં ફર્સ્ટ ટાઈમ કંઈક રિવીલ કર્યું છે. યસ યસ, સંદીપભાઈ બહુ જ હ્યુમરસ લવ સ્ટોરી છે. બિલકુલ, બહુ જ ગજબ લવ સ્ટોરી, એટલે બહુ જ મજા પડશે. બીજ કે તમને બહુ જ આમ સળંગ હસવા કરશે એવા પ્રકારની છે, અને કે અને સાયકોલોજીકલી પણ બહુ જ આમ સુંદર, એ કેરેક્ટરાઇઝેશન પણ બહુ જ મિતાઈ નિહાલે બહુ સુંદર લખ્યા છે અને સરસ રીતે કામ કર્યું છે. તો હવે એક છેલ્લા સવાલથી આપણે વિરમીએ. એવી કોઈ એક ગુજરાતી કે હિન્દી ફિલ્મ તમને એમ થાય કે આ મેં ડિરેક્ટ સારી કરી હતી, એમ નહીં, મેં કરી હોત તો મજા આવી જાય. કોઈ એક ગુજરાતી પણ કહી શકો, કોઈ એક હિન્દી પણ કહી શકો, અથવા બંને કહી શકો. હા, મને કોઈક ફિલ્મ મેં કરી હોત સારી થાત એવું. સારી થાત એમ નહીં, મેં કરી હોત મને મજા આવત એમ.
એવી મજા પડે એવી મને વશ માટે એવું થયું હતું કે વશમાં જે એટલે સહેજ મારો જુદો રંગ હું હા. આપી શકત એવું મને ફિલિંગ, કારણ કે એવા પ્રકારની જોનર વાળી પિક્ચરો હું કરતો નથી, નથી. એટલે મને એવું અંદરથી એવું થયું કે વશ મેં કર્યું હોત ને તો મને બહુ મજા પડતે. એ પિક્ચર સારી જ હતી, હા, હા, વશને અરે. કોઈ વશને માટે નહીં, પણ વશ મેં મેં કર્યું હોત તો કર્યો મને તો મને મજા મજા પડે. કંઈક મારાથી અલગ થાય. હા, એક એ થયું. અને હિન્દીમાં કોઈ હોય. હિન્દીમાં મને હંમેશા એવું લાગ્યા કર્યું છે કે સંજયલાલ ભણસાલી જે કરે બધું મેં કર્યું હોત તો મને એવી તક મળે તો કેટલી મજા આવે. એવી ઈર્ષાના ભાવથી, હા, એક ફિલ્મ મેકર ટુ ફિલ્મ મેકરની ઈર્ષા હોય ને, મીઠી ઈર્ષા હોય, નથી જ ત્યાં સુધી પહોંચવું અઘરું છે, પણ એની સ્કેલ છે. તપશ્ચર્યા છે એની, એ ફિલ્મ મેકરની. મારી પોતાની તપશ્ચર્યા જુદી છે, પણ હંમેશા એક ફિલ્મ મેકર બીજા ફિલ્મ મેકર તરફ જુએ તો એ દિશામાં જુએ તો એ જે બાજીરાવ મસ્તાની પછી એ ગંગુ કરે છે, અને ગંગુ પછી હવે કોઈક લવ સ્ટોરી ટ્રાયંગલ બનાવે છે, તો જે એ ફ્લિપ ફ્લોપ કરે છે ને, એ લક્ઝરી જો મને મળે કેવી બધી મજા પડે. એટલે એની બધી ફિલ્મો માટે મને એવું થાય. સંદીપભાઈ, આજે ગુજરાત દિવસ પણ છે, યસ, આપણી શરૂઆત પણ છે, તો ગુજરાત દિવસ માટે તો સૌને ખૂબ 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 શુભકામનાઓ. અને આપણા ગુજરાત માટે અને મહારાષ્ટ્ર દિવસ માટે પણ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજ ગુજરાતી ફિલ્મો ને તમારા હૃદય સુધી રાખજો, થોડું વાલ આપજો, પ્રેમ કરજો, ક્રિટિસાઇઝ કરજો, પણ બહુ આમાં બહુ અંગત રીતે હુમલાઓ થાય એવી રીતે ન કરીને પણ વાલ કરતા કરતા ક્રિટિસાઇઝ કરશો તો યાર ગમશે. અમે એવું નથી કહેતા અમે પાપા પગલી ભરીએ છીએ, અમે એવું જ કહીએ છીએ કે અમે દોડવા જ માંગીએ છીએ, અમે દોડતા થઈ ગયા છે, પણ છતાંય તમારી અમી દ્રષ્ટિ રાખજો. અને ઓડિયન્સ તરીકે આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી ગુજરાતી પિક્ચરો જુઓ છો અને જોતા રહેજો, કુટુંબ સહિત જોતા રહેજો. આઈ પ્રોમિસ એઝ અ ફિલ્મ મેકર કે હું સળંગ જીવું ત્યાં સુધી ફિલ્મો બનાવું અને ગુજરાતી જ ફિલ્મો બનાવું, આપ માટે, સૌ માટે બનાવું. હવે ગુજરાતી ફિલ્મો માટે હું થોડોક સેલ્ફિશ થઈ જાઉં. યસ, મારી ચેનલ માટે પણ એટલે એક અપીલ કરો કે હા, એને સબસ્ક્રાઇબ કરો, સિટ ટોક્સ ને જોતા રહે, કે હવે આ ટોક શો ચાલતો રહેવાનો છે. હા, સિટ ટોક્સ એ તમે જશો યુટ્યુબમાં તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બહુ જ મજા પડશે. આજનો અમારી વાર્તા થોડી લાંબી થઈ હશે, પણ જે કઈ વાર્તા થઈ એમાં તમને મજા પડી હોય તો આગળ ઉપર પણ આવું જ કરજો ને. દર બુધવારે આવશે, દર બુધવારે મસ્ત એન્ટરટેનમેન્ટ ને અનુલક્ષી ગુજરાતી એન્ટરટેનમેન્ટ, હિન્દી એન્ટરટેનમેન્ટ, કોઈ પણ એન્ટરટેનમેન્ટને લઈને ઇન્ટ્રોડ્યુસ કરશે સિદ્ધાર્થભાઈ. અને બહુ જ સેન્સિબલ માણસ છે, બહુ ઇમોશનલ માણસ છે, અને સુંદર સવાલો મહેનત કરે છે. અને તમે સબસ્ક્રાઇબ કરશો તો મજા પડશે. એટલે વિશ ઓલ ધ બેસ્ટ સિદ્ધાર્થભાઈ. થેન્ક યુ. બસ, તો મારે હવે ખાસ કઈ કહેવાની જરૂર નથી. સંદીપભાઈ, તમે આવ્યા, ખૂબ મજા આવી. અંગત મિત્ર જ છે એટલે હકથી બોલાવ્યા, અને વિધાઉટ ફેલ, એટલે એવું નહીં કે ના હવે આજે નક્કી કર્યું તો એક કામ કરો ને આપણે 2 દિવસ, જે દિવસ નક્કી કર્યો, જે સમય નક્કી કર્યો. ખૂબ ખૂબ આભાર. તો આવતા બુધવારે એક નવા મહેમાન સાથે આપણે ફરીથી મળીશું. દર બુધવારે નવા મહેમાનો, ફક્ત મનોરંજન નહીં પણ ગુજરાતના જુદા જુદા ક્ષેત્રોથી સંલગ્ન અને ઓળખાય એવા જાણીતા વ્યક્તિઓ સાથે આપણે મળતા રહીશું સિટટોક્સના આ પોડકાસ્ટ ડાયરીમાં. આવતા બુધવારે ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.